નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગણિત પ્રકાશનું પ્રકરણ 4 માહિતીનું નિયમન અને રજૂઆત અંતર્ગત 4.4 લંબ આલેખ દોરવો એની વિશે જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમે 4.3 ન જોયું હોય તો અહીંયા તમને લિંક દેખાય છે, ત્યાં ક્લિક કરીને તમે 4.3 લંબ આલેખ એટલે શું તેની વિસ્તૃત સમજૂતી આપેલ છે। અને આ વિડીયોની અંદર આપણે વિચારો અને શોધો જે પાના નંબર 93 થી લઈને 100 સુધી છે, જે આપણું કહેવાય કે સૌથી મોટું વિચારો અને શોધો છે, તે આપણે આની અંદર જ આપણે એની સમજૂતી લઈશું। અને જો તમારે આ વિચારો અને શોધોની પીડીએફ જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે એની પીડીએફ મેળવી શકો છો। તો ચાલો આપણે જોઈએ 4.4 લંબ આલેખ દોરવો। અગાઉના ઉદાહરણમાં શ્રી નિલેશભાઈ તેમના વર્ગમાં વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગીઓ દર્શાવતું આવૃત્તિ કોષ્ટક તૈયાર કર્યું। ચાલો તેમની માહિતી રજૂ કરવા માટે લંબ આલેખ તૈયાર કરવાનો પ્રયાસ કરીએ। જુઓ, આપણને ખબર છે નિલેશભાઈએ શું કર્યું, તો કે શ્રી નિલેશભાઈએ શું કર્યું હતું તો કે વિદ્યાર્થીઓને કઈ મીઠાઈ ભાવે છે એનું આ આવૃત્તિ કોષ્ટક તૈયાર કર્યું હતું। કે જલેબી કેટલા વિદ્યાર્થીઓને ભાવે છે, તો કે 6, ગુલાબજાંબુ તો કે 9, લાડુ તો કે 13, બરફી 3, રસગુલ્લા 7 વિદ્યાર્થીઓને ભાવે છે। તો કે હવે આપણે આનો લંબ આલેખ બનાવવો હોય તો કઈ રીતે બનાવી શકાય? જો વિદ્યાર્થી મિત્રો અત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ એવું વિચારતા હોઈએ છીએ કે આ એક પ્રકરણ કે આ એક આપણને 4.3 નહીં આવડે, તો એક વસ્તુ યાદ રાખજો કે તમે અત્યારે જો કોઈ વસ્તુ છોડી રહ્યા છો તો તમે લોકો 10મા ધોરણ સુધીના જે પણ લંબ આલેખને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન આવશે એને તમે બધાને જ છોડવા તમારે પડશે। એટલે ગણિતમાં કે વિજ્ઞાનમાં ક્યારેય કોઈ વસ્તુ છોડવાની હોતી જ નથી। હંમેશા દરેક વસ્તુઓને વ્યવસ્થિત સમજીને આગળ વધવાનું હોય છે, જેથી કરીને તમારા 7મા ધોરણમાં 8મા ધોરણમાં આ બધી વસ્તુઓ તમે વ્યવસ્થિત કરી શકો। ચાલો, શું કીધું છે કે પ્રથમ આપણે એક આડી રેખા અને એક ઊભી રેખા દોરીશું। આડી રેખા પર આપણે મીઠાઈનું નામ લખીશું અને જેના પરથી આવૃત્તિ અનુસાર સ્તંભો ઊભા કરીને ઊભી રેખા પર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતી આવૃત્તિઓ લખીશું। ચાલો, શું કીધું છે? સૌથી પહેલા આડી રેખા ને ઊભી રેખા કરવાનું કીધું છે, બરાબર છે? હું તમને હમણાં એ પણ શીખવાડું, પહેલા આપણે એક વખત વાંચી લઈએ આને। આપણે એક પ્રમાણમાં પસંદ કરવું પડશે। આનો અર્થ એ છે કે આપણે નક્કી કરવું જોઈએ કે સ્તંભની એકમ લંબાઈ દ્વારા કેટલા વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે, જેથી તે આપણા આલેખ પર સરસ રીતે સમાઈ જાય। અહીં આપણે એક વિદ્યાર્થીનું પ્રતિનિધિત્વ કરવા માટે એક એકમ લંબાઈ લઈશું। કેમ એક વિદ્યાર્થી માટે એક એકમ લીધો છે? કેમ એક એકમ મતલબ 10 વિદ્યાર્થી નથી લીધા? કેમ કે આપણી પાસે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? ખૂબ જ ઓછી છે। તો આપણે શું કહેવાય કે સૌથી વધુ લગભગ કહેવાય ને કે 13 હતા ને? હા, સૌથી મોટી સંખ્યા કઈ છે? 13। તો 13 જે છે તે આપણા આરામથી કહેવાય કે આપણી નોટબુકની અંદર આવી જાય તો આપણે 13 એકમ લઈ શકીએ છીએ। ત્રીજું, તેથી જલેબી માટે આપણે 6 એકમની ઊંચાઈનો સ્તંભ દોરવાની જરૂર છે, જે જલેબીની આવૃત્તિ છે, અને તે જ રીતે અન્ય મીઠાઈઓ માટે આપણે તેમની આવૃત્તિ જેટલા ઊંચા સ્તંભ દોરવા પડશે। ચાલો હવે જુઓ કેવું સરસ કીધું છે, આ નીચે દર્શાવેલ। જો સૌથી પહેલા શું કીધું? જો હવે હું તમને કહું લંબ આલેખ કઈ રીતે દોરવાનો। સૌથી પહેલા એક આડી રેખા બનાવીશું, પછી એક ઊભી રેખા બનાવીશું, પછી તો કે મીઠાઈઓ જે છે તે આપણે આડી રેખા ઉપર લખીશું અને વિદ્યાર્થીઓની સંખ્યા છે આપણે ક્યાં? ઊભી રેખા પર લખીશું। હવે શું કીધું છે? એકમ કઈ રીતે લેવાના? તો કે આપણે કહેવાય કે નાની સંખ્યા છે, સૌથી મોટામાં મોટી સંખ્યા આપણે કઈ છે? તો કે લાડુ 13 વિદ્યાર્થીઓને ભાવે છે, એ સૌથી મોટી સંખ્યા છે। તો આપણે શું કરીશું? તો કે 0 થી લઈને 14 સુધીના આંકડા લખીશું। સાહેબ 13 સુધીનું લખીએ તો ચાલે? અરે 100% ચાલે, કેમ કે આપણે 13 સુધીની જ જરૂર છે। આ તો થોડી જગ્યા હોય તો 14 સુધીના લખી દેવાના, એનાથી કોઈ પ્રશ્ન છે નહીં। પછી શું કરવાનું? તો કે જો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરતા હોય છે, જે આ સ્તંભની જાડાઈ જે છે ને, આને લંબ કહી શકીએ। હકીકતમાં સ્તંભ ને લંબ તમને જે રીતે અનુકૂળ આવે બરાબર છે, આ લંબની જે જાડાઈ છે ને એ સરખી હોવી જોઈએ। જો આની આ બધી જાડાઈ સરખી હોવી જોઈએ। બીજી વસ્તુ, આ લંબથી લઈને આ લંબની વચ્ચે જેટલું અંતર આપ્યું છે એટલું જ અંતર આ બંને વચ્ચે પણ છે, એટલું જ અંતર આ બંને વચ્ચે પણ છે, અને એટલું જ અંતર આ બંને વચ્ચે પણ છે। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ નજીક દૂર આપણે નથી કરવાના, એનાથી જે કહેવાય કે આપણી ઇમેજ સારી પડતી નથી। તો આપણે આને વ્યવસ્થિત અંતર આપીને લખવાના છે। જોકે તમે ગ્રાફ પેપરનો ઉપયોગ કરશો, આલેખ પેપરનો ઉપયોગ કરશો, એમાં તો રેખાઓ બધી બનાવેલી હોય છે, એટલે એવી કોઈ ભૂલ થવાની શક્યતાઓ રહેતી નથી। પછી આપણે લંબ દોરવાની શરૂઆત કરીશું। તો કે હવે આપણે ટેબલ જોવાનું, તો કે ટેબલમાં જલેબી કેટલા લોકોને ભાવે છે? તો કે 6, તો 6 સુધીનો એક લંબ બનાવી દીધો। જો લંબ એટલે આ લંબ ચોરસ બનાવી દીધું આપણે, બરાબર છે। પછી તો કે ગુલાબજાંબુ કેટલા લોકોને ભાવે છે? તો કે 9 લોકોને, એટલે 9 સુધીનો જોવા ગુલાબજાંબુ બનાવી દીધું। પછી લાડુ કેટલા લોકોને ભાવે છે? તો કે 13 લોકોને, તો જો 13 સુધી આપણે બનાવી દીધું આ।
બરફી કેટલા લોકોને ભાવે છે? તો કે બરફી 3 લોકોને ભાવે છે, તો અહીંયા શું બનાવી દીધું 3 સુધી. જો આ દેખાય છે ને 3 સુધી. હવે જો તમને એક પ્રશ્ન થશે કે આડી રેખાઓ શા માટે બનાવી છે? અરે આડી રેખાઓ જુઓ આપણને હે ને સરળતા આપે છે કે આ 3 સુધી લઈ જવામાં. બાકી તમે ગડબડ કરશો આડી રેખા નહીં હોય ને તો. પછી રસગુલ્લા તો કે કેટલા છે? તો કે 7 વિદ્યાર્થીઓને ભાવે છે. જો અહીંયા 7 સુધી આવી ગયો, લંબ બનાવી દીધો. તો આ રીતે આપણે જે છે આપણે લંબાલેખ તૈયાર કરીએ છીએ. હવે જુઓ, જ્યારે આવૃત્તિઓ મોટી હોય અને એક એકમ લંબાઈ બરાબર એક સંખ્યાનું પ્રમાણ માપ વાપરી શકતા નથી, ત્યારે આપણે ચિત્રાલેખના કિસ્સામાં કર્યું તેમ અલગ અલગ પ્રમાણ માપ પસંદ કરવાની જરૂર છે. જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જેને ચિત્રાલેખ નથી જોયો એને પછી એમ થશે ખારું એ શું હતું. એટલે જુઓ, ગણિતની અંદર કોઈ પણ વસ્તુ તમે છોડીને આગળ જશો ને તો પ્રશ્ન ઊભા થવાના જ છે. હવે શું કીધું છે આપણને? કે આપણને એવું કીધું છે કે જ્યારે આવૃત્તિ મોટી હોય, જો અહીંયા તો 13 વિદ્યાર્થી જતા, માનો કે 1500 વિદ્યાર્થી, 1500 વિદ્યાર્થી હોય તો 700 વિદ્યાર્થી હોય તો શું કરીશું? તો કે જો એ આપણે આગળ પણ જોયું હતું. ક્યાં જોયું હતું? તો કે ચિત્રાલેખની અંદર આપણે જોયું હતું. શું જોયું હતું? તો કે એક પતંગ બરાબર 100 પતંગ જોઈ હતી, જો તમને યાદ હોય તો. પછી અડધી પતંગ થઈ જાય તો 50 પતંગ થઈ જાય. તો અહીંયા પણ આપણે શું કરીશું? એ રીતે જ કરીશું. પ્રમાણ માપ વધારી દઈશું, અલગ અલગ પ્રમાણ માપ પસંદ કરીશું. હવે જુઓ, અહીંયા જુઓ આવૃત્તિ વધી ગઈ છે, મતલબ સંખ્યાઓ વધી ગઈ છે. ઉદાહરણથી સમજીએ તો વધારે મજા આવશે. સ્મૃતિ દ્વારા 8 મેચોમાં ફટકારેલા રનની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપેલી છે. જુઓ, સ્મૃતિ મંધાના જે ભારતીય ક્રિકેટર છે, બરાબર છે. શું? તો કે આ મેચ છે બધાય 1 થી 8 મેચ છે અને દરેક મેચમાં એને કેટલા રન કર્યા? તો કે મેચ 1માં એને 80 રન કર્યા, મેચ 2માં એને 50 રન કર્યા, મેચ 3માં એને 10 રન કર્યા, મેચ 4માં એને 100 રન કર્યા, મેચ 5માં એને 90 રન કર્યા, મેચ 6માં એને કોઈ જ રન નથી કર્યા, મતલબ 0 રન પર આઉટ થઈ ગયા છે, મેચ 7માં 90 રન કર્યા, મેચ 8માં 50 રન કર્યા. હવે જુઓ, આ ઉદાહરણમાં સૌથી ઓછો સ્કોર 0 છે અને સૌથી વધુ સ્કોર કયો છે? તો કે 100 છે. એક એકમ ની લંબાઈ 100 રનનું પ્રમાણ માપ વાપરવાનો અર્થ થશે કે આપણે એકના પગલામાં 0 થી 100 રન સુધી જવું પડશે. આ બિનજરૂરી કંટાળાજનક થશે. હવે જુઓ, હવે ખાસ યાદ રાખજો શું કહેવા માંગે છે, સમજવાની જરૂર છે. તમને શું કહે છે ખબર છે? કે હવે તમે 0, 1, 2, 3 આપણે જેટલા માપ આપ્યા હતા ને વિદ્યાર્થીઓના, એમાં તમે 0 થી લઈને 100 સુધી લઈ જાઓ તો તમે વિચાર કરો કેવડો લાંબો થાય ગ્રાફ આપણો, હે ને? તો એવડું લાંબુ પેપર હોય આપણી પાસે? ના હોય. પણ આપણે અહીંયા શું કરીશું? તો કે એક એકમ લંબાઈ બરાબર 10 રન ગણીશું. એટલે 10 એકમ મૂકી દઈએ એટલે 10 ગુણ્યા 10 એટલે 100 રન થઈ જાય. ચાલો એને જોઈએ. હવે જો કેવું સરસ બનાવે છે. જો અહીંયા જો આ 0 રન છે, પછી તો કે આ પહેલો એકમ છે, તો પહેલા એકમમાં કેટલા રન થઈ ગયા? તો કે 10 રન. બીજો એકમ આવ્યા તો કે 20 રન. હવે આપણે અહીંયા જો આ બંને વચ્ચેનો જે ગાળો છે ને એ 10-10 રનનો ગાળો બનાવેલો છે. શા માટે 10-10 રનનો ગાળો બનાવ્યો છે? કેમ કે સૌથી મોટી સંખ્યા કઈ છે? આપણી પાસે 100 છે. તમે વિચાર કરો, જો તમે 1, 2, 3, 4, 5 લખતા હોય તો આવી તમારે 100 રેખાઓ આવી બનાવવી પડે. તો એ તમારે વિચાર કરો આપણો પેપર કેવડું બગડે અને કંટાળાજનક છે. આટલી બધી મજા આવે નહીં. ગણિત જે છે રસપ્રદ વિષય છે, એને બોરિંગ બનાવવાનો થતો નથી. હવે જો આપણે શું છે તો કે મેચ 1માં કેટલા રન કર્યા બેને સ્મૃતિએ? તો કે 80 રન કર્યા. મેચ 2માં તો કે 50 રન કર્યા, મેચ 3માં 10 રન કર્યા, મેચ 4માં 100 રન કર્યા, મેચ 5માં તો કે 90 રન કર્યા, મેચ 6માં તો કે એક પણ રન નથી કર્યો એટલે 0 પર આઉટ છે, મેચ 7ની અંદર 90 રન કર્યા, મેચ 8માં 50 રન કર્યા છે. ચલો, આ તો આપણે સરસ રીતે બનાવી દીધો, બરાબર છે. હવે આપણને શું કીધું છે? બીજું ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ: નીચેનું કોષ્ટક ઇમરાનના પરિવારમાં વિવિધ બાબતો પર થતો માસિક ખર્ચ દર્શાવે છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુની હું તમને ગેરંટી આપીને કહું છું, જો તમે આ વિડીયોને વ્યવસ્થિત જોયો હશે ને તો લંબ આલેખ કઈ રીતે દોરવો ને એને લઈને તમને કોઈ વિડીયોના અંતે પ્રશ્ન રહેશે નહીં. ચાલો જોઈએ. આમાં જો હવે બાબત શું છે તો કે ઇમરાનનો જે ખર્ચો છે તો કે ઘર ભાડું દર મહિને કેટલું આપે છે? માસિક ખર્ચ એટલે મહિનાનો ખર્ચ. ઘર ભાડું દર મહિને 3000 રૂપિયા આપે છે. ખાવા પીવાના ખોરાકના કેટલો ખર્ચો થાય છે? તો કે 3400 ખર્ચો થાય છે. શિક્ષણ માટે મતલબ બાળકોના શિક્ષણ માટે ખર્ચો કેટલો થાય છે? તો કે 800 રૂપિયાનો ખર્ચો થાય છે. વીજળી માટે કેટલો ખર્ચો થાય છે? તો કે લાઇટ બિલ નહીં આવે એના માટે 400 રૂપિયાનો ખર્ચો થાય છે. પરિવહન એટલે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહનનો ઉપયોગ કરીએ છીએ એના માટે કેટલો ખર્ચો થાય છે? તો કે 600 રૂપિયાનો ખર્ચો થાય છે. પછી પરચુરણ ખર્ચ કેટલો છે? 1200 રૂપિયા. હવે પરચુરણ ખર્ચ એટલે શું? કોઈ આવ્યું, મહેમાન આવ્યા, નાસ્તો લઈ આવ્યા, આ લઈ આવ્યા, પછી બહાર માર્કેટમાં ગયા તો કોઈની સાથે સોડા વગેરે પીધી, તો એ બધો પરચુરણ ખર્ચમાં આવે છે. હવે આ માહિતીને લંબા લેખના સ્વરૂપમાં રજૂ કરવા માટે આ પગલાં રહ્યા. ચાલો લંબા લેખમાં રજૂ કરીએ. સૌથી પહેલા 2 લંબ રેખાઓ દોરો, એક આડી ને એક ઊભી. જો અમે તમારા માટે 2 લંબ રેખા દોરી દીધી, એક આડી અને એક ઊભી, બરાબર છે. જો આપણે એક એક સ્ટેપ સમજીશું કઈ રીતે લંબાલેખ બનાવવાનો. 100% તમને આવડી જ જશે કઈ રીતે લંબાલેખ બનાવવાનો. પછી બીજું પગથિયું શું છે તો કે આડી રેખા સાથે બાબતોને તેમની સમાન અંતરે
ચિહ્નિત કરો અને ઊભી રેખા સાથે અનુરૂપ ખર્ચ ચિહ્નિત કરો. સમાન પહોળાઈના સ્તંભ લો, તેમની વચ્ચે સમાન અંતર રાખો. જો શું કહે છે તો કે આડી રેખામાં જુઓ આપણે બાબતો લઈ લીધી. તો કે બાબતમાં શું છે? ઘર ભાડું, ખોરાક, શિક્ષણ, વીજળી, પરિવહન, પરચુરણ લઈ લીધું. પછી ઊભી રેખા સાથે શું લખ્યું? તો કે ખર્ચ લખ્યો. બરાબર છે. હવે આપણે સ્તંભો લઈશું એના. બરાબર છે. શું કહે છે કે ઊભી રેખા સાથે યોગ્ય પ્રમાણમાં પસંદ કરો. ધારો કે 1 એકમ બરાબર ₹200 અને પછી દરેક લંબાઈનું પ્રતિનિધિત્વ કરતા 200, 400 એમ અંકિત કરો. ચાલો જુઓ શું કહે છે. જુઓ હવે શું કહે છે કે આ શૂન્ય છે. બરાબર છે. હવે એમ કહે છે કે આપણે 1 એકમ બરાબર કેટલા રૂપિયા લીધા છે? તો કે ₹200 લીધા છે. સાહેબ 400 લઈ શકીએ? અરે હા લઈ શકાય ને. સાહેબ 1000 લઈ શકીએ? લઈ શકાય ને. શું કામ ના લઈ શકાય? બરાબર છે. બહુ મોટું માપ પણ લેવાનું નહીં, નકર ગ્રાફ બહુ ટૂંકમાં પતી જાય. બરાબર છે. આપણો આલેખ બહુ ટૂંકમાં પતી જાય. અને બહુ નાનું માપ પણ લેવાનું નહીં. સાહેબ 100 નું લઈ શકીએ? હા લઈ શકીએ ને, પણ એનાથી શું થશે કે આપણો જે છે લંબ આલેખ બહુ મોટો બનશે. તો આપણે 200 નું માપ અહીંયા કીધું છે, તો આપણે 200 લીધા. તો આ 200 થઈ ગયા. બીજા 200 એટલે 400, પછી બીજા 200 એટલે 600, બીજા 200 એટલે 800. એવી રીતે 200 નું 1 એકમ બરાબર આપણે ₹200 લીધા છે. ચાલો હવે ઘર ભાડું આપણે જોઈએ. શું કીધું છે? પછી છેલ્લે નીચે દર્શાવ્યા પ્રમાણે વિવિધ વસ્તુઓ માટે સ્તંભની ઊંચાઈની ગણતરી. જો હવે આપણે તમને ખબર હોય તો એકમ કેટલાનો લીધો છે? તો કે 200 નો. ઘર ભાડું કેટલું છે? તો ઘર ભાડુંને 200 વડે તમે ભાગો તો જવાબ શું આવે? જુઓ હવે આમાં ઘણા વિદ્યાર્થીઓને ભાગાકારમાં થોડી તકલીફ પડશે. મારા ખ્યાલથી તમે લોકો કહેવાય કે 6ઠ્ઠા ધોરણમાં છો તો ભાગાકારમાં આપણે 1% કહેવાય કે તકલીફ પડવી જોઈએ નહીં. જો ના ખબર પડે તો અહીં ભાગી લેવાના શાંતિથી. બરાબર છે. જોકે આમાં તો જવાબ આપ્યો જ છે. બરાબર છે. આને 200 સાથે ભાગો ને. બરાબર છે. તો શું થશે ખબર છે? હવે આમ એક રીતે જોવા જઈએ ને તો આ ભાગાકાર થોડોક વધારે સરળ રહેશે. 3000 ભાગ્યા આ ગયું, આ શૂન્ય ગયો, આ શૂન્ય ગયો, આ શૂન્ય ગયો. વધ્યું શું? ચાલો આ 2 શૂન્ય નીકળી ગયા, આ 2 શૂન્ય નીકળી ગયા. વધ્યું શું? 2 અને 30 જ વધ્યા ને. તો 2 15 30 એટલે 15 તો 30 થાય ને. શૂન્ય. જવાબ આવી ગયો 15 એકમ. મતલબ ₹3000 જે ઘર ભાડું આપણે દેખાણું છે એ કેટલા એકમ સુધી? તો કે 15 સુધી આપણે લઈ જવાનું છે. પણ હકીકતમાં આવું બધું ના કરો ને તો કોઈ પ્રશ્ન નથી. કેમ કે આપણે તો રકમ જ લખી છે ને. કેટલી લખી છે? 3000 લખી છે, યાદ છે? પણ હા, એ 3000 રકમ શોધવા માટે આ એકમ આવડવા ખૂબ જ જરૂરી છે. જો આપણને આ એકમ ના આવડતા હોય તો આપણે 3000 રકમ શોધી શકીએ નહીં. તો એવી જ રીતે 3400 ભાગ્યા 200 કર્યા તો 17 આવ્યા. 800 ભાગ્યા 200 કર્યા તો 4 એકમ આવશે. 400 ભાગ્યા 200 કરીશું તો 2 એકમ આવશે. 600 ભાગ્યા 200 કરીશું તો 3 એકમ આવશે. 1200 ભાગ્યા 200 કરીશું તો 6 એકમ આવશે. મતલબ એ લંબ છે ને આપણે કેટલો ઊંચો બનાવવાનો એ દેખાડે છે. જોઈએ ચાલો હવે જો આપણે બનાવી દીધો. ઘર ભાડું કેટલું છે દેખાય છે? 3000 લઈ લીધું છે. પછી ખોરાક કેટલો છે? તો કે 3400 એ. શિક્ષણ કેટલું છે? તો કે 800 એ છે. વીજળી કેટલી છે? 400 એ છે. પરિવહન કેટલું છે? 600 એ છે. પછી પરચુરણ ખર્ચ કેટલું છે? તો કે 1200 એ છે. બરાબર છે. જો આ 3000, 3400, 800, 400, 600 અને 1200 આ રીતે બધા માપ આપણે લઈ લીધા છે. જો આડી રેખા નથી બનાવી તો કેવી તકલીફ પડે છે? અહીંયા વાંચવામાં તકલીફ પડે. આની સાથે લિંક થતું નથી એટલે આડી રેખા બનાવવી ખૂબ જ જરૂરી છે. ચાલો હવે લંબાલેખનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચાલો હવે આપણે જે ઉપર જે લંબાલેખ જોયો એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. ચાલો આપીએ. સૌથી પહેલા 1. ઇમરાનનો પરિવાર કઈ બાબત પર સૌથી વધુ ખર્ચ કરે છે તથા વધુ ખર્ચની બાબતમાં બીજા નંબરે શું આવે છે? જો સૌથી પહેલા જેનો લંબ સૌથી લાંબો એ સૌથી વધારે ખર્ચ કરે છે. પછી એનાથી જે નાનો છે એ બીજા નંબરનો સૌથી વધુ ખર્ચ કહેવાય. તો ચાલો જોઈએ. જો સૌથી મોટો કયો છે? લંબ આ છે. તો સૌથી વધુ ખર્ચ શેમાં કરે છે? ખોરાક. બીજા નંબરનું કયું છે? તો કે ઘર ભાડું. તો બીજા નંબરનો સૌથી લાંબો લંબ કયો છે? તો કે ઘર ભાડાવાળો એટલે 3000 છે. તો શું કીધું છે કે સૌથી વધુ ખર્ચ ખોરાક પર કરે છે ₹3400. પછી બીજા નંબરે વધુ ખર્ચ ઘર ભાડુંમાં ₹3000 કરે છે. આ રીતે ઇમરાનનો પરિવાર સૌથી વધુ ખર્ચ ખોરાક પર કરે છે અને બીજા નંબરે ઘર ભાડું આવશે. પછી બીજો પ્રશ્ન શું છે? શું વીજળીનો ખર્ચ શિક્ષણના ખર્ચ કરતાં લગભગ અડધો છે? ચાલો જોઈએ. જો શિક્ષણનો ખર્ચ કેટલો છે? 800. વીજળીનો ખર્ચ કેટલો છે? 400. તો 100% શિક્ષણનો જેટલો ખર્ચ છે એના કરતાં વીજળીનો ખર્ચ કેવો છે? અડધો જ છે. કેમ કે 800 ના અડધા કેટલા થાય? 400 થાય ને. એટલે એ અડધો જ છે. તો આપણે અહીંયા લખીશું શિક્ષણનો ખર્ચ છે ₹800, વીજળીનો ખર્ચ છે ₹400, જે 800 ના બરાબર અડધા થાય છે. મતલબ 800 ના અડધા કેટલા થાય? તો કે 400 થાય છે. એટલે જવાબ આવશે કે હા, વીજળીનો ખર્ચ શિક્ષણના ખર્ચ કરતાં અડધો છે. પછી 3. શું શિક્ષણનો ખર્ચ ખોરાકના ખર્ચના ચોથા ભાગ કરતાં ઓછો છે?
જો આ અઘરું થઈ ગયું. અડધો તો ખબર પડી, હવે ચોથો ભાગ આવ્યો. ચોથો ભાગ એટલે ભાગ્યા 4 કરવાના. ખાસ યાદ રાખજો. શું કહે છે કે શિક્ષણનો ખર્ચ ખોરાકના ખર્ચના ચોથા ભાગ કરતાં અડધો છે. ચાલો, ચોથા ભાગ કરતાં ઓછો છે, સોરી. ચાલો, શું કહે છે કે શિક્ષણનો ખર્ચ છે કેટલો છે? 800. બરાબર છે. પછી ખોરાકનો ખર્ચ કેટલો છે? 3400. હવે આના ચોથા ભાગ કરશો ને એટલે 850 લગભગ થશે. જોઈ લઈએ આપણે. ચાલો, 850 થશે. બરાબર. જો ખોરાકનો ખર્ચ કેટલો છે? 3400 રૂપિયા. ખોરાકના ખર્ચનો ચોથો ભાગ મતલબ ભાગ્યા 4 કરશો એટલે શું જવાબ આવશે? તો કે 850 આવશે. હવે શિક્ષણનો ખર્ચ કેટલો છે? તો કે 800 રૂપિયા છે. એટલે એ 850 કરતાં કેવો છે? ઓછો છે. એટલે શું કહે છે કે શિક્ષણનો ખર્ચ ખોરાકના ચોથા ભાગ કરતાં ઓછો છે. આ 100% સાચી વાત છે કે હા, શિક્ષણનો ખર્ચ કેટલો છે? 800 છે. અને ખોરાકનો ખર્ચ કેટલો છે? 3400. અને એનો ચોથો ભાગ કેટલો થાય? તો કે 850 થાય. તો કે એના કરતાં એ ઓછો છે. એટલે 850 કરતાં પણ ઓછો છે. વિચારો અને શોધો, જે પાના નંબર કહેવાય કે 93 પર આપેલું છે ને આ આપણું સૌથી લાંબો વિચારો અને શોધો છે પ્રકરણનું. કારણ કે આની અંદર આપણે કહેવાય કે અલગ અલગ આલેખ બનાવવાના છે. તો ચાલો જોઈએ પેલું. સમંથાએ એક નાના બગીચાની મુલાકાત લીધી અને ત્યાં તેણે જોયેલ જંતુઓ અને જીવડાઓની માહિતી એકત્રિત કરી. અહીં તેને એકત્રિત કરેલી માહિતી છે. જુઓ, તેને સમંથાએ શું કરી? તો કે અલગ અલગ કેટલી બધી માહિતીઓ ભેગી કરી છે. તો કે જો કીડા કેટલા મળ્યા? એને 6 જોવા મળ્યા. ઈયળો કેટલી જોવા મળી? તો કે 10. ભમરા કેટલા? તો કે 5. પતંગિયા કેટલા જોવા મળ્યા? તો કે 3. તીતી ઘોડા કેટલા જોવા મળ્યા? તો કે 2. હવે આપણને શું કરવાનું કે છે? તો કે આ માહિતી આધારે રજૂ કરતો લંબા લેખ તૈયાર કરવામાં તેને મદદ કરો. મતલબ આપણે સમંથાને મદદ કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આની પહેલા પણ કહેલું કે આ પ્રકરણ પૂરું થતાં આપણે લંબા લેખ કઈ રીતે બનાવીશું તેનો તમને 100% આવડી જવાનું છે. એમાં કોઈ ફેર પડવાનો નથી. પણ તમારે વિડીયોને સ્કીપ કરવાનો નથી. વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો આવડી જ જવાનું છે. ચાલો, સૌથી પહેલા આપણે શું કરીશું? આડી અને ઊભી રેખા દોરી દઈશું. પછી તો કે આડી રેખામાં શું લખીશું? તો કે જંતુઓ અને જીવડાઓ. તો કે કયા કયા મળ્યા? તો કે સૌથી પહેલા કીડા, ઈયળો, ભમરા, પતંગિયા અને તીતી ઘોડા. આટલું મળી ગયું. હવે ઊભામાં આપણે શું કરીશું? તો કે ઊભાની અંદર આપણે છે ને એકમ દોરીશું. તો કે સૌથી મોટું કયું હતું? તો કે તમને ખબર હોય તો કે આપણે જે છે 1, 2, 3 આવી રીતે આને કરવાના થશે. કેમ કે 10 થી મોટા કોઈ પણ પ્રકારના તીતી ઘોડા કે જીવડા આપણને મળેલા નથી. ઈયળો લગભગ 10 મળી હતી. બાકી કહેવાય કે આ તો કીડા ને એ બધું 6, 7 ને એવું જ મળેલું છે. તો આપણે પ્રમાણ માપમાં 1 થી લઈને 10 સુધી લઈ શકીએ છીએ આરામથી. કેમ કે આપણી પાસે મોટી સંખ્યા છે નહીં. જે છે નાની માત્રામાં આપણને જીવડાઓ મળ્યા છે. તો ચાલો, હવે સૌથી પહેલા આપણે જોઈએ કે કીડા જે છે, તો કીડાનો આપણે લંબ બનાવીશું તો કેટલો ઊંચો બનાવવાનો છે? તો કે 6 સુધી લઈ જવાનો છે. એટલે 6 એકમ સુધી. તો કે જો 6 એકમ ક્યાં છે? અહીંયા. તો જો કીડાનો અહીંયા બનાવી દીધો 6 એકમ સુધી. હવે આપણે જોઈશું ઈયળોનો કેટલો બનાવીશું. તો કે ઈયળોનો 10. સૌથી વધારે ઈયળો છે. ચાલો, તો ઈયળોનો ગ્રાફ આપણે લંબ બનાવીશું અહીંયા 10 સુધી. જો વિદ્યાર્થી મિત્રો, મેં આની પહેલા પણ તમને કીધું કે આની જે જાડાઈ છે લંબની, બધા લંબની જાડાઈ એક સરખી હોવી ફરજિયાત છે. અને લંબ વચ્ચે જે અંતર છે અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, એ અંતર પણ સમાન હોવું ફરજિયાત છે. પછી ભમરા જોઈએ. તો કે ભમરા કેટલા છે? તો કે 5. ચાલો, તો 5 સુધી બનાવીએ. બની ગયા. પછી તો કે જંતુઓ ચલો ભમરાને એ થઈ ગયા. હવે એના પછી શું આવે છે? તો કે પતંગિયા કેટલા છે? તો કે પતંગિયા 3 છે. તો જુઓ, આ પતંગિયાને અહીંયા બનાવી દીધા 3. પછી તો કે તીતી ઘોડા કેટલા છે? તો ચાલો તીતી ઘોડા જોઈએ. તીતી ઘોડા 2 છે. તો આપણે 2 સુધી જ બનાવીશું. આ તીતી ઘોડા બની ગયા 2. તો આ રીતે આપણે, તમે જુઓ હવે અહીંયા ધ્યાનથી જોશો ને તો તમને ખબર પડશે આ જે અંતર જે છે ને બે લંબ વચ્ચેનું, એ બધાનું સમાન અંતર છે. આના માટે તમે ફૂટપટ્ટીનો વ્યવસ્થિત ઉપયોગ કરીને આ વસ્તુ કરી શકો છો. બરાબર છે. ચાલો, હવે આપણે જોઈએ આગળ. બીજું જોઈએ. પૂજાએ ગુજરાતમાં કેટલાક જુદા જુદા શહેરો માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર 2 કલાકના સમયગાળામાં વેચાયેલી ટિકિટોની સંખ્યા પર માહિતી એકત્રિત કરી. હવે જો પૂજા જે છે એ બેન અમદાવાદના રેલવે સ્ટેશન પર 2 કલાક બેઠા છે. અને એ 2 કલાક દરમિયાન તે શું માહિતી ભેગી કરે છે? તો કે અમદાવાદથી સુરત જનારા લોકો કેટલા લોકોએ ટિકિટ લીધી, રાજકોટ જનારા કેટલા લોકોએ ટિકિટ લીધી, વડોદરા જનારા કેટલા લોકોએ ટિકિટ લીધી, પાલનપુર જનારા કેટલા લોકોએ ટિકિટ લીધી અને ભુજ જનારા કેટલા લોકોએ ટિકિટ લીધી, એ માહિતી એને ભેગી કરી છે. તો શહેર છે અને ટિકિટોની સંખ્યા છે. તેણે આ માહિતીનો ઉપયોગ કર્યો અને તેના વિદ્યાર્થીઓ સાથે માહિતીની ચર્ચા કરવા માટે બોર્ડ પર એક લંબા લેખ તૈયાર કર્યો. પણ કોઈએ આલેખનો એક ભાગ ભૂંસી નાખ્યો છે. જો એને લંબા લેખ બનાવી દીધો છે પણ આલેખનો એક ભાગ ભૂંસી નાખેલો છે. તો ચાલો હવે જોઈએ. જો આ આલેખ તો એને તૈયાર કરી દીધો.
બરાબર છે. આ સુરત છે, રાજકોટ છે, વડોદરા છે, પાલનપુર છે ને ભુજ. જો ભુજનું ભૂસી નાખેલું છે. બરાબર છે. તો હવે અહીંયા શું લખ્યું છે તો કે શહેર છે અને અહીંયા કેટલી ટિકિટો ખરીદી એ છે. હવે જુઓ તમને ખબર હોય તો આપણને અહીંયા જે એકમ માપ છે ને એકમ માપ આપેલ છે નહીં, આપણે એ પણ શોધવું પડશે. ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. સુરત માટે વેચાયેલી ટિકિટોની સંખ્યા સ્તંભની ઉપર લખો. ચાલો સૌથી પહેલા સુરત માટે કેટલી ટિકિટ વેચાણી છે? 24. ચાલો જો આ સ્તંભ આવી ગયો આપણો, તો કે અહીંયા આપણે લખીશું 24. પછી બીજો પ્રશ્ન શું કહે છે? બી, રાજકોટ માટે વેચાયેલી ટિકિટની સંખ્યા સ્તંભ ઉપર લખો. રાજકોટ માટે કેટલી ટિકિટ વેચાઈ છે? તો કે 20 ટિકિટ. જો આ રાજકોટ છે ને 20 ટિકિટ વેચાઈ છે, તો અહીંયા રાજકોટના સ્તંભ ઉપર આપણે શું લખીશું? 20 લખીશું. પછી તો કે આગળ જઈએ. હવે કહે છે સી, સુરત માટેનો સ્તંભ 6 એકમની લંબાઈનો છે અને રાજકોટ માટેનો સ્તંભ 5 એકમની લંબાઈનો છે. આ આલેખ માટેનું પ્રમાણ માપ શું છે? જો ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા શું કીધું છે તો કે સુરત, જો હવે આને પેન લઈ લઈએ આપણે તો વધારે સરળતાથી આપણને સમજાશે, કેમ કે એમને નહીં સમજાય. જો આપણને શું કહેવા માંગે છે તમને અહીંયા ખબર પડવી જોઈએ કે અહીંયા શું કીધું છે કે જો આ 1, આ 0 છે, 1 2 3 4 5 અને આ 6. શું કીધું છે? 6 એકમ થઈ ગયા ને. આ 1 2 3 6 એકમ થઈ ગયા. તો 6 એકમ લંબાઈનો છે. સુરતનો જે છે તે કેટલા છે? 6 એકમ છે. રાજકોટનો કેટલાનો છે? તો કે 5 એકમની લંબાઈનો છે. તો હવે આનું પ્રમાણમાપ શું થયું? પ્રમાણમાપ એટલે શું કે અહીંથી અહીંયા જઈએ તો કેટલા લોકો આવે છે? જો આ એક લોક નથી આવતા, તો જો 24 ને 6 થી ભાગી નાખીએ ને, 24 ને 6 થી ભાગીએ ને, જવાબ શું આવશે ખબર? 6 ચોક 24 એટલે 4 આવશે. પછી આ શું છે? 20 છે. બરાબર છે. અને 20 ને કેટલાથી ભાગવાના? તો કે એનું એકમ માપ કેટલું છે? 5 છે ને. 5 થી ભાગો તો કેટલું આવશે? તો કે એમાં પણ 4 આવશે. જો આ બંને સરખા આવી ગયા, મતલબ અહીંયાથી 0 થી 1 જઈએ એટલે 4 લોકો ટિકિટ લે છે. પછી 1 થી 2 જઈએ એટલે બીજા 4 એટલે 8 થઈ ગયા. પછી બીજા 4 એટલે 12 થઈ ગયા. પછી 16 20 અને 24 થાય છે. એટલે આપણને આલેખનું પ્રમાણ માપ શું છે તો કે 1 એકમ બરાબર 4 ટિકિટ એ આપણને પ્રમાણ માપ આપેલું છે. જો વિદ્યાર્થી મિત્રો સમજાણું કે નથી સમજાણું? ખાસ ધ્યાન રાખજો. પ્રમાણ માપમાં જ મોટા ભાગના વિદ્યાર્થીઓ ગડબડ કરતા હોય છે. તો જો 24 ભાગ્યા 6 કર્યા તો શું? જો 24 શું છે તો કે આપણે એના ઉપર માપ લખેલું એ છે કેટલી ટિકિટ વેચાણી એ છે. 6 શું છે તો કે જો એ આ 0 1 2 3 4 5 અને 6 સુધી આપણે આનો કહેવાય કે લંબ રાખેલો છે, સ્તંભની ઊંચાઈ છે આની, તો એના ભાગ્યા 6 કરી નાખ્યા તો કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. હવે આનું જુઓ તો કે માપ કેટલું છે? 20. 20 ના ભાગ્યા કેટલા કરીશું? તો કે અહીંયા 5 આવે છે, તો આપણે કરી દઈશું 5 એટલે જવાબ આવશે 4. તો આપણે લખી શકીએ કે એનું જે પ્રમાણ માપ જે છે, પ્રમાણ માપ કેટલું છે તો કે 4 નું પ્રમાણ માપ છે. હવે જોઈએ આપણે ડી, ભુજ માટે યોગ્ય સ્તંભ દોરો. હવે જો ભુજ ક્યાં છે? 16 છે. બરાબર છે. તો ભુજ માટે જુઓ, હવે અહીંયા છે ને ખરેખર 16 વડે ભાગવા પડશે તો જ ખબર પડે આપણને. જો આ 0 1 2 3 4 5 અને 6, તો કે ભુજ કેટલા છે તો કે 16 છે. બરાબર છે. અને 16 ના ભાગ્યા કેટલા કરવાના? 4. કેમ 4 કરવાના? કેમ કે જોયું 24 ભાગ્યા 6 કર્યા તો 4 જવાબ આવ્યો, 20 ભાગ્યા 5 કર્યા તો 4 જવાબ આવ્યો. તો હવે 16 ભાગ્યા કેટલા કરવાના? 4 જ કરવા પડશે. તો જવાબ શું આવશે? 4 જ આવશે. એટલે કેટલું? 4 સુધી, અહીંયા સુધીનું માપ આવશે ભુજનું. ચાલો બનાવી જ દઈએ આપણે. પહેલા આને ભૂસી નાખીએ જેથી કરીને આપણને ખબર પડે. ચાલો આ ભૂસી નાખ્યું. બરાબર છે. હવે આપણે શું કરીશું તો કે એનો લંબ બનાવી દઈશું. ચાલો બનાવી દઈએ લંબ. જો બની ગયો 4 સુધીનો લંબ. તો આ રીતે કહેવાય કે આપણે પ્રમાણ માપ લઈ શકીએ છીએ. હવે શું કહે છે તો કે આવે છે ઈ, ઊભી ધરી પર યોગ્ય સંખ્યાઓ મૂકીને લંબા લેખનું પ્રમાણ માપ ઉમેરો. જો હવે આપણે લંબા લેખનું આ ઊભી સંખ્યા પર, ઊભી જે ધરી છે ને, આ ઊભી ધરી કહેવાય. જો આ રેખા ઊભી રેખા કહેવાય, આ આડી રેખા કહેવાય. તો ઊભી ધરી પર સંખ્યાઓ મૂકવાની છે. ચાલો મૂકી દઈએ. જો આ ભુજનું માપ મૂકી દીધું. પછી આ 4 8 12 પછી 16 20 24. બરાબર છે. 4 નો ગાળો મૂક્યો ને આપણે, 4 એકમ. તમને ખબર છે મેં તમને કીધું કે આપણે 0 1 2 3, પણ 0 થી 1 જઈએ તો 4 એકમની મુસાફરી કરી. પછી 0 થી 2 જઈએ તો 8 એકમ. પછી 0 થી 3 જઈએ તો 12 એકમ. 0 થી 4 જઈએ તો 16 એકમ. 16ની સંખ્યા મતલબ ટિકિટની સંખ્યા છે. તો આ રીતે આપણે એકમની ગણતરી કરી હતી. 1 એકમ બરાબર આપણે 4ની સંખ્યા લીધી હતી. તો આપણે આ રીતે કરી દીધું. હવે શું કીધું છે? લંબા લેખનું પ્રમાણ માપ ઉમેરો. આપણે ઉમેરી દીધું છે. 28 સુધી કર્યું છે. બરાબર છે. હવે આપણે જોઈએ આગળ શું કીધું છે? એફ, શું આ આલેખમાં વડોદરા અને પાલનપુર માટેના સ્તંભ યોગ્ય છે? જો નહીં તો સાચા સ્તંભ દોરો. ચાલો વડોદરા જોઈએ. વડોદરામાં કેટલા છે? 16. ક્યાં છે? જો આ વડોદરાનું તો બરાબર છે. પાલનપુરમાં કેટલી ટિકિટ વેચાણી છે?
તો કે 28. જો 28 ક્યાં છે? તો કે 28 તો અહીંયા છે ભાઈ, બરાબર છે. તો આ કહેવાય કે જો સ્તંભ યોગ્ય છે? ના, યોગ્ય નથી. આ તો 16ની ઉપર અને 16 ને 20ની વચ્ચે છે, એટલે લગભગ 18 આસપાસ છે. પણ આપણે હોવું જોઈએ 28, મતલબ આ પાલનપુર વાળો જે સ્તંભ છે તે ખોટો દોરેલો છે, તો આપણે એને યોગ્ય દોરવો પડશે, બરાબર છે. પાલનપુરનો સ્તંભ કેટલો કરવાનો છે? આપણે હકીકતમાં કેટલો એને 28 સુધીનો પાલનપુરનો સ્તંભ કરવાનો છે, તો આપણે એને વધારી દઈશું. શું કરશું? થોડોક વધારી દઈશું. અને ક્યાં સુધી લઈ જઈશું? તો કે 28 સુધી. જો અહીંયા સુધી લઈ જવો પડે, આમ, બરાબર છે. તમે વ્યવસ્થિત ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને આને આવી રીતે દોરી શકો છો. જો થઈ ગયું. આ સરસ આવી રીતે રેખાઓને જોડી દેવાની પછી, જેથી કરીને શું થાય કે એક સરસ મજાની રચના થઈ જાય. છો થઈ ગયું 28 સુધીનું સરસ. ચાલો, બરાબર. આપણે પાલનપુરનો પણ સ્તંભ વ્યવસ્થિત રીતે બનાવી દીધો છે. હવે આપણે જોઈએ આગળ. ચાલો, શું કીધું છે? 3. ચીનુએ સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં તેના ઘરની સામેના રસ્તા પરથી પસાર થતા પરિવહનના વિવિધ માધ્યમોની યાદી બનાવી. હવે જો ચીનુ જે છે સવારે 9 થી 10 બેઠો હશે ભાઈ ઘરની સામે રસ્તા ઉપરથી, તો કે મોટરસાઇકલ કેટલી પસાર થઈ, કાર કેટલી પસાર થઈ, ઓટો રિક્ષા કેટલી પસાર થઈ, સ્કૂટર કેટલા પસાર થયા, પછી તો કે બળદગાડા પણ છે, હા, બળદગાડા કેટલા પસાર થયા, આ બધી વસ્તુઓને શું બનાવી? બસ કેટલી પસાર થઈ એની યાદી બનાવી છે. તો હવે એના ઉપરથી આપણે શું કરવાનું? તો કે સૌથી પહેલા માહિતી માટે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો ખાસ, બરાબર છે. ચાલો, હવે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. જુઓ, ખાસ યાદ રાખજો, આપણે એક એક વસ્તુ લઈશું. જો મોટરસાઇકલ છે, હા, અહીંયા એક આવૃત્તિ બનાવી દીધી, બરાબર છે. બીજી વખત મોટરસાઇકલ છે, આ બીજી આવૃત્તિ બનાવી. પછી શું છે? તો કે કાર છે, તો કે કારમાં એક આવૃત્તિ ચિહ્ન બનાવી દઈએ. પછી ફરીથી કાર છે, તો કે અહીંયા પણ કારમાં એક આવૃત્તિ ચિહ્ન બનાવી દીધું. પછી શું છે? તો કે સાયકલ છે. ક્યાં છે સાયકલ? જો આ સાયકલ છે, તો સાયકલમાં એક આવૃત્તિ ચિહ્ન બનાવ્યું. પછી ઓટો રિક્ષા છે, તો ઓટો રિક્ષામાં એક આવૃત્તિ ચિહ્ન બનાવ્યું. જો હું અહીંયા ટીક શું કામ મારું છું ખબર છે? ભૂલ ના થાય એટલા, કારણ કે રિપીટ ન થવું જોઈએ, નકર ખોટું થશે. સ્કૂટર છે, તો આ સ્કૂટરમાં એક આવૃત્તિ ચિહ્ન બનાવી દીધું. પછી ફરીથી સ્કૂટર છે, તો ફરીથી બનાવી, એક એક જ લેવાના, એક સાથે 2-3 નહીં લેવાના, ભૂલ થઈ જાય. પછી કાર છે, તો કાર ક્યાં ગઈ? જો અહીંયા છે, તો અહીંયા બનાવી દીધું આવૃત્તિ ચિહ્ન. હવે પછી ફરીથી કાર આવે છે, તો ફરીથી કારમાં અહીંયા બનાવી દીધું. 4 થઈ ગયા. પછી ઓટો રિક્ષા છે, ઓટો રિક્ષા ક્યાં છે? જો અહીંયા છે, તો એમાં એક બનાવી દીધું. સ્કૂટર છે, સ્કૂટર ક્યાં છે? અહીંયા છે, તો જો અહીંયા સ્કૂટરમાં બનાવી દીધું. પછી ઓટો રિક્ષા ફરીથી છે, તો ઓટો રિક્ષા ક્યાં છે? તો કે અહીંયા છે, એટલે બનાવી દીધું. પછી ફરીથી સ્કૂટર છે, તો કે સ્કૂટર ક્યાં છે? અહીંયા છે, તો બનાવી દીધું. પછી ફરીથી ઓટો રિક્ષા છે, તો અહીંયા ઓટો રિક્ષામાં પણ એક બનાવી દીધું. પછી પાછું ફરીથી સ્કૂટર છે, તો જો હવે સ્કૂટરમાં જો 5 થશે ને, તો એક આડી રેખા આપણે બનાવીશું, બરાબર છે. પછી સાયકલમાં એક બનાવી દઈશું. જો સાયકલ બની ગયું. પછી ફરીથી સ્કૂટર છે, ચાલો સ્કૂટરમાં હવે ઊભી રેખા બનાવીશું. પછી પાછું મોટરસાઇકલ છે, મોટરસાઇકલમાં એક રેખા બનાવીશું, મતલબ આવૃત્તિ ચિહ્ન. સાયકલ છે, તો ક્યાં ગઈ સાયકલ? અહીંયા આવૃત્તિ ચિહ્ન. કાર છે, કાર ક્યાં ગઈ? જો કારમાં 4 થઈ ગયા, તો એક આડી રેખા બનાવીશું, 5 કરી દઈશું. મોટરસાઇકલ છે, તો આવૃત્તિ ચિહ્ન બનાવી દઈશું. ફરીથી સાયકલમાં જઈએ, તો આવૃત્તિ ચિહ્ન બનાવી દીધું. મોટરસાઇકલ, તો કે હવે એક આડી રેખા પાડી દઈએ, એટલે 5 થઈ જશે. બસ, તો કે બસમાં હજી સુધી શરૂઆત નથી કરી, આપણે કરી દઈએ 1. મોટરસાઇકલમાં એક આવૃત્તિ ચિહ્ન બનાવી દઈએ. જો આ વધારાનું હવે અલગથી કરવાનું. જો 5 થઈ જાય ને, પછી એક અલગ રેખા બનાવી દેવાની, થોડી દૂર બનાવવાની. પછી છે બસ, તો કે બસનું ખાતું ખોલી નાખીએ. ના, ખોલેલું છે, બરાબર છે, તો બસમાં બીજું આવૃત્તિ ચિહ્ન. બળદગાડું, તો કે બળદગાડાનું ખાતું ખોલીએ, થઈ ગયું. પછી ઓટો રિક્ષા, તો કે ઓટો રિક્ષા ક્યાં છે? તો કે આ રહી. જો હવે આમાં 5 કરી દઈએ. પછી સ્કૂટર 2 વખત છે, ચલો આપણે બંને સાથે લઈ લીધા. ક્યાં છે સ્કૂટર? આ રહ્યું. આ 1 અને 2 ઉપર નીચે હોય તો સાથે લઈ શકાય, પણ એવી ભૂલ ના કરતા, કારણ કે આમાં પછી છે ને આ નિશાન મળતા નથી, હો, અઘરા થઈ જાય. સાયકલ છે, તો ક્યાં ગઈ સાયકલ? ચાલો એમાં એક આડું આવૃત્તિ ચિહ્ન કરી નાખ્યું. પછી સ્કૂટર છે, સ્કૂટરના થઈ ગયા 4. બળદગાડું, આ બળદગાડું. પછી મોટરસાઇકલ, આ મોટરસાઇકલમાં. સાયકલ 2 વખત છે, ક્યાં ગઈ? 1 અને 2 વખત છે. પછી મોટરસાઇકલ ફરીથી 2 વખત છે, તો મોટરસાઇકલ 1 વખત અને 2 વખત છે. પછી બસ બનાવી દઈએ, તો આ થઈ ગયું બસ. પછી ઓટો રિક્ષા છે, તો આ થઈ ગઈ ઓટો રિક્ષા. પછી ઓટો રિક્ષા હજી 1 વખત છે, તો હજી 1 વખત બનાવી દઈએ. પછી મોટરસાઇકલ છે 1 વખત, તો મોટરસાઇકલમાં આમ કરી નાખીએ, થઈ ગયું, બરાબર છે. પછી ઓટો રિક્ષા છે, ઓટો રિક્ષા ક્યાં છે? તો કે અહીંયા બનાવી દીધું એક આવૃત્તિ ચિહ્ન. મોટરસાઇકલ છે,
અલગથી એક બનાવશું. કાર છે, બનાવી દીધું. બસ માટે આવૃત્તિ ચિહ્ન અહીંયા બનાવીશું. મોટરસાઇકલમાં 2 વખત, 1 ને 2 વખત, આ 1 અને 2 વખત. પછી સ્કૂટરમાં 1 વખત, તો સ્કૂટર ક્યાં છે? અહીંયા છે. જો આ બનાવી દીધા. જો આપણે બધી, જો તમને દેખાય છે આપણે બધામાં ટીક મારી દીધા છે. જો ટીક મારવાનું મુખ્ય કારણ શું? કોઈ વસ્તુ રહી ન જાય. એ ભૂલ ક્યાં થાય ખબર છે? જો અહીંયા ઓટો રિક્ષા સ્કૂટર, ઓટો રિક્ષા સ્કૂટર, ઓટો રિક્ષા સ્કૂટર, આમાં ભૂલ થઈ જાય કે ભાઈ આપણે ક્યાં હતા. એટલે મેં શું કર્યા? ટીક મારી દીધા છે. હવે જ્યારે આપણે આને ટીક મારી દીધા ને, તો હવે આપણે શું કરીશું ખબર છે? તો કે આને ગણી લઈશું. આ કેટલા છે? મોટરસાઇકલ કેટલા છે? તો કે 5 + 5 10 + 3 એટલે આ થઈ ગયા 13. પછી કાર કેટલા છે? તો કે 10 નથી, 5 + 1 એટલે થઈ જશે 6. સાયકલ કેટલી છે? તો કે 5 + 2 એટલે 7. ઓટો રિક્ષા કેટલી છે? તો કે 5 + 3 એટલે 8. સ્કૂટર કેટલા છે? તો કે 10. બસમાંથી કેટલા છે? તો કે બસ 4 અને બળદગાડાવાળા 2. પરિવહનના કયા માધ્યમનો સૌથી વધુ વખત ઉપયોગ થયો છે? સૌથી વધુ, જો પરિવહન મતલબ આટલા બધા પરિવહનના માધ્યમ છે, એમાંથી સૌથી મોટી સંખ્યા કોની છે? તો કે મોટરસાઇકલની. કેટલી છે? 13. તો આપણે લખીશું કે મોટરસાઇકલનો ઉપયોગ સૌથી વધુ વખત થયો છે. કુલ કેટલી વખત થયો છે? 13 વખત થયો છે. પછી બીજું શું છે? જો તમને આ માહિતી એકત્રિત કરવા માટે ત્યાં હોત તો તમે કેવી રીતે નોંધ કરશો? જુઓ, હવે આપણે તો કોઈ વ્યક્તિએ કરી દીધી છે, પણ એની જગ્યાએ આપણે હોત તો શું કરત? તો કે હું શું કરત સૌથી પહેલાં? તો કે જો મારે રસ્તા પરથી વાહનોની નોંધ રાખવી હોત ને, તો હું સૌથી પહેલાં પૂર્વ તૈયારી કરત. તો કે પૂર્વ તૈયારીમાં શું કરત? તો કે જેટલા વાહનો મને લાગે છે કે રસ્તા ઉપરથી પસાર થઈ શકે એમ છે, હું પહેલાં તો એનું લિસ્ટ ઉપર એક કાગળ ઉપર લખી નાખત. શું? જેમ કે કાર, બસ, સ્કૂટર, સાયકલ, બળદગાડું, રિક્ષા, આ બધું લખીને એક કોષ્ટક તૈયાર કરી દેત. કેવું કોષ્ટક તૈયાર કરી દેવાનું? કે આવું સરસ કોષ્ટક એક તૈયાર કરી દેત. પછી હું શું કરત? તો કે પછી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરત. જેમ કેમ આપણે એક આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કર્યો, જેમ કોઈ વાહન મારી સામેથી પસાર થશે તેમ હું તે વાહનના નામની સામે તરત જ એક ઊભી લીટી આવૃત્તિ ચિહ્ન કરી દઈશ. પછી જૂથ બનાવીશ. શું થશે? તો કે ગણતરીને સરળ કરવા માટે 4 આડી લીટી, પછી 5મું ચિહ્ન જ્યારે કરવાનું થાય ત્યારે આપણે આમ ત્રાસી લીટી મારી દઈશું. એટલે 5-5ના જૂથ બનાવી શકાય, જેથી પાછળથી ગણતરી કેવી થઈ જાય? તો કે આપણી ગણતરી 100% સરળ બની જાય છે. પછી તો કે સમય મર્યાદાનું પાલન. પછી હું સમય મર્યાદાનું પાલન, મતલબ એમ કહેવાય કે સવારથી લઈને સાંજ સુધી નહીં બેસવાનું ભાઈઓ. આપણે કોઈ એક સમય ફિક્સ કરવાનો કે 1 કલાક કે અડધી કલાક. એટલે સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી સતત એકાગ્રતા સાથે રસ્તા પર ધ્યાન રાખીને દરેક વાહનની ચોક્કસ નોંધણી કરીશ. એવું નહીં કે ગમે ત્યારે બેસી ગયા, ગમે ત્યારે ઉઠી ગયા. કોઈ એક સમય છે કે 10 મિનિટ બેઠા, 15 નહીં, અડધી કલાક લઈ લ્યો, 1 કલાક લઈ લ્યો. તમારી પાસે સમય હોય એ રીતે તમે સમય રાખી શકો છો. પછી કુલ ગણતરી. હવે મારે જ્યારે 10 વાગે સમય પૂરો થશે તો હું તમામ ચિહ્નોને ગણીને તેની સામે સંખ્યા લખીશ. આપણે સંખ્યા લખી હતી ને, 13 છે, 6 છે, 8 છે, 2 બળદગાડા હતા, એ રીતે લખીશું અને પછી બધાનો કુલ સરવાળો મેળવી લઈશ. આ રીતે હું આ પદ્ધતિ અનુસાર શું કરીશ? કે માહિતી એકત્રિત કરીશ. હવે કીધું છે ચોથું, એક પાસાને 30 વખત ફેંકો અને દરેક વખતે તમને મળતો અંક નોંધો. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. જોવા મળતા અંક શોધો. હવે જુઓ વિદ્યાર્થી મિત્ર, ખાસ યાદ રાખજો, આ પાસો જે છે તેનો ઉપયોગ તમારે જાતે કરીને કરવાનું છે. તમે એવું 30 વખત ફેંકવાનો છે. કેટલી વખત ફેંકવાનો છે? 30 વખત ફેંકીને તમારે એક ટેબલ આવૃત્તિ ચિહ્ન તૈયાર કરવાનું છે કે એમાં 1 કેટલી વખત આવે છે, 2 કેટલી વખત આવે છે, 3 કેટલી વખત આવે છે, 4 કેટલી વખત આવે છે. આવા તમે જે છે તેને ફેંકીને કરી શકો છો. પછી તમે અહીંયા લખજો કે સૌથી વધારે કયો અંક આવ્યો, જેની સંખ્યા સૌથી વધારે એ સૌથી વધુ વખત અંક આવ્યો હશે. સૌથી ઓછો ઉપર લખીશું, વધુ નીચે લખીશું અને સમાન સંખ્યા મળતા જોવા અંકો પણ આપણે જરૂર પડે તો લખીશું. પછી શું કીધું કે 5, જસપ્રીત બુમરાહે તેની છેલ્લી 30 મેચોમાં લીધેલી વિકેટોની સંખ્યા પરની માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક ફેઝે તૈયાર કર્યું. જુઓ, આપણો જસપ્રીત બુમરાહ જે છે તે ભારતીય ક્રિકેટ ટીમનો કહેવાય કે બોલર છે. હવે એને જે છે 30 મેચોમાં કેટલી વિકેટ લીધી? તો કે 2 મેચોની અંદર એને 1-1 વિકેટ નથી લીધી. 4 મેચોની અંદર બધી મેચમાં એને 1-1 વિકેટ લીધી છે. 6 મેચોની અંદર એને બધી મેચમાં કેટલી? તો કે 2-2 વિકેટ લીધી છે. 8 મેચની અંદર એને બધી મેચની અંદર 3-3 વિકેટ લીધી છે. 3 મેચની અંદર દરેક મેચમાં એને કહેવાય કે 4 વિકેટ લીધી છે. પછી 5 મેચની અંદર 5 વિકેટ લીધી છે. પછી 1 મેચની અંદર એને 6 વિકેટ લીધી છે અને 1 મેચની અંદર એને 7 વિકેટ લીધી છે. એટલે આ કહેવાય કે 30 મેચની સંખ્યામાં એને આ રીતે અલગ અલગ વિકેટો લીધી
છે. હવે આપણે આ કોષ્ટક પરથી શું કહે તો કે આ કોષ્ટક કઈ માહિતી દર્શાવે છે તો કે આમાં શું માહિતી આપણને આપી છે તો કે આ કોષ્ટકમાં ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહે તેની છેલ્લી 30 મેચોમાં લીધેલી વિકેટોની સંખ્યા અને તે વિકેટો કેટલા મેચોમાં લીધી છે મતલબ મેચની સંખ્યા પણ આપણને આપેલી છે તે માહિતી દર્શાવે છે. મતલબ જસપ્રીત બુમરાહે જે છેલ્લી 30 મેચો થઈ ગઈ તો કેટલી મેચોમાં એને કેટલી વિકેટ લીધી છે એ માહિતી આપણને દર્શાવે છે. બીજું આ કોષ્ટકનું શીર્ષક શું હોઈ શકે જુઓ આ કોષ્ટક આપેલું છે તો આનું શીર્ષક શું આપી શકીએ તો કે આનું શીર્ષક આપી શકીએ કે જસપ્રીત બુમરાહની છેલ્લી 30 મેચોની વિકેટોનું આવૃત્તિ વિતરણ કોષ્ટક. આવું આપણે આને હેડિંગ અથવા તો શીર્ષક આપી શકીએ છીએ કે એની 30 મેચોની અંદર એને કેટલું લીધું કેટલી વિકેટો લીધી એનું આવૃત્તિ વિતરણ કરેલું છે. પછી આ કોષ્ટકમાં તમારું ધ્યાન કઈ બાબતે ખેંચ્યું ખાસ જોવા જેવી વસ્તુ છે. ચલો આ કોષ્ટકમાં મુખ્યત્વે બે બાબતો ખૂબ મહત્વની છે. પહેલું બુમરાહે સૌથી વધુ મેચોમાં 3 વિકેટો મતલબ 8 મેચની અંદર દરેક મેચમાં એને કેટલી લીધી છે 3 વિકેટો લીધી છે જે શું દર્શાવે છે કે એનું પ્રદર્શન ખૂબ જ સાતત્યપૂર્ણ રહ્યું છે મતલબ ખૂબ કહેવાય કે એક સરખું પ્રદર્શન રહ્યું છે. બીજું બુમરાહ કોઈ મેચમાં વિકેટ ન લઈ શક્યો હોય 0 તેવી મેચોની સંખ્યા માત્ર 2 છે મતલબ 2 મેચની અંદર જ બુમરાહે એક પણ વિકેટ લીધી નથી. આ શું દેખાડે છે તો કે એની બોલિંગની શાર્પનેસ દેખાડે છે મતલબ એની બોલિંગ ખૂબ જ સારી છે. તો બે વસ્તુએ મારું ધ્યાન ખેંચ્યું છે. પછી શું કીધું છે બુમરાહે કેટલી મેચોમાં 4 વિકેટ લીધી. ચલો બુમરાહે કેટલી મેચોમાં 4 વિકેટ લીધી તો કે બુમરાહે જે છે તે આપણે જો લીધેલી વિકેટના ખાનામાં 4 સામે જો લીધેલી વિકેટના ખાનામાં 4 આ છે કેટલી મેચ છે તો કે 3 તો કે બુમરાહે કુલ 3 મેચોમાં 4 વિકેટ લીધી છે. આ રીતે આપણે આને જોવાનું રહેશે. હવે શું કહે છે મયંક કહે છે કે જો આપણે તેની છેલ્લી 30 મેચોમાં લીધેલી વિકેટોની સંખ્યા જાણવા માંગતા હોઈએ તો આપણે 0 થી 1 2 3 7 મતલબ આ 0 થી 1 2 3 7 સુધીનો સરવાળો કરો. શું મયંકે લીધેલ શું મયંક આ રીતે લીધેલી કુલ વિકેટોની સંખ્યા મેળવી શકે છે? શા માટે? જો ખાસ યાદ રાખજો શું કહે છે ખબર છે. હવે મયંક એમ કહે છે કે કુલ વિકેટ બુમરાહે કેટલી લીધી છે 30 મેચની અંદર એ જાણવું હોય તો શું આપણે 0 1 2 3 આમ 7 સુધીનો આનો સરવાળો કરી દઈએ. તો જો આનો સરવાળો આપણે કરી દઈએ તો આપણને ખબર પડી જશે? ના, નહીં ખબર પડે. કઈ રીતે નહીં ખબર પડે? મયંક માત્ર લીધેલી વિકેટોને 0 થી 7 સુધીનો સરવાળો કરે છે પરંતુ એ ભૂલી ગયો. શું ભૂલી ગયો? કે અહીંયા 6 છે ને અહીંયા 2 છે તો એને 6 મેચની અંદર બધી મેચમાં 2 વિકેટ લીધી છે એટલે કુલ વિકેટ કેટલી થઈ ગઈ તો કે કુલ વિકેટ 12 થઈ જાય. કેટલી થઈ જાય? 12. અહીંયા 8 મેચની અંદર એને 3 વિકેટ લીધી છે એટલે દરેક પહેલી મેચમાં 3 લીધી, બીજી મેચમાં 3 લીધી, ત્રીજી મેચમાં 3 લીધી, આવી રીતે 8 મેચ અલગ અલગ રમ્યા એમાં 3 વિકેટો એને લીધી છે. અહીંયા શું છે તો કે અહીંયા એને 3 મેચની અંદર 4 વિકેટો લીધી છે મતલબ કોઈ કહેવાય કે પહેલા મેચની અંદર 4 લીધી, બીજા મેચની અંદર 4 લીધી, ત્રીજા મેચની અંદર 4 એટલે 3 મેચની અંદર એને કુલ 12 વિકેટ લીધી છે એવી રીતે ગણી શકાય છે. તો આપણે શું કરવું પડશે તો કે આ બંનેનો ગુણાકાર કરો ને તો આપણને જવાબ મળી શકે છે. એટલે મયંક જે રીતે ગણે છે તે રીતે ગણી શકાય નહીં. હવે કે છે આ કોષ્ટકનો ઉપયોગ કરીને બુમરાહે તેની 30 મેચોમાં લીધેલી કુલ વિકેટોની સાચી ગણતરી તમે કેવી રીતે કરશો? શા માટે? ચાલો આપણે કરીએ. જુઓ સાચી ગણતરી શું કરશું તો કે લીધેલી વિકેટ ગુણ્યા મેચોની સંખ્યા આનો ગુણાકાર કરીએ. જુઓ આ રીતે લીધેલી વિકેટ મેચોની સંખ્યાનો ગુણાકાર કરી નાખો તો શું થશે? 0 4 12 24 12 વિકેટ 25 વિકેટ 6 વિકેટ ને 7 કુલ વિકેટ કેટલી લીધી તો કે જો આનો સરવાળો કરવાનો છે. પહેલા તો આપણે લીધેલી વિકેટ અને મેચોની સંખ્યાનો શું કર્યો? ગુણાકાર કર્યો અને એનો જે જવાબ આવે છે એનો આપણે શું કરીશું તો કે સરવાળો કરીશું. એટલે એનો સરવાળો કર્યો તો શું આવ્યો? 0 + 4 જો આ 4 12 24 12 25 6 અને 7 સોરી આનો સરવાળો કરીશું તો જવાબ શું આવશે? કુલ એને 30 મેચમાં 90 વિકેટ લીધી છે. તમે વિચાર કરો બહુ વધારે કહેવાય તો એને 90 વિકેટ લીધેલી છે. આપણે આ રીતે આનો જવાબ મેળવી શકીએ છીએ. પછી છે પ્રશ્ન 6 નીચેનો ચિત્રાલેખ 5 જુદા જુદા ગામોના ટ્રેક્ટરની સંખ્યા દર્શાવે છે. જો આ ટ્રેક્ટરની સંખ્યા દેખાય છે તો કે એક ટ્રેક્ટર બરાબર શું છે તો કે એક જ એકમ છે બરાબર છે. તો આમાં જાજુ અઘરું છે નહીં. જ્યારે જો એકમની સંખ્યા 1 બરાબર કંઈક બીજું હોય ને 10 હોય 15 હોય તો અઘરું પડે સારું પણ 1 બરાબર 1 હોય તો કોઈ પ્રશ્ન રહેવાનો નથી. ચાલો હવે આપણે જોઈએ ગામ એમાં કેટલા ટ્રેક્ટરો કહેવાય ખરીદેલા છે. જુદા જુદા ગામોમાં ટ્રેક્ટરની સંખ્યા છે કેટલા ટ્રેક્ટરો છે એવું દેખાડે છે. તો ચાલો આપણે જોઈએ હવે ગામ એની અંદર કેટલા ટ્રેક્ટરો છે તો કે 1 2 3 4 5 અને 6 ટ્રેક્ટરો છે. તો આપણે અહીંયા બાજુમાં લખી દઈશું 6
બરાબર છે. પછી ગામ બી ની અંદર તો કે 1 2 3 4 5 અને કેટલા છે 3 ને 2 5 જ છે. બરાબર છે. પછી ગામ સી ની અંદર કેટલા ટ્રેક્ટરો છે? જો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડતી હોય તો જરૂરથી જવાબ આપજો આનો. ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7 ને 8. તો અહીંયા જવાબ આવશે 8 ટ્રેક્ટર. ગામ ડી ની અંદર 3 ટ્રેક્ટર. પછી ગામ ઈ ની અંદર 6 ટ્રેક્ટર ની સંખ્યા છે. આવી રીતે અલગ અલગ ગામ છે એ ગામની અંદર કેટલા ટ્રેક્ટરો છે એવું લખેલું છે. ચાલો હવે આના ઉપરથી શું પૂછે છે? આ ડેટાના આધારે પ્રશ્નોના જવાબ આપો. જો આ ડેટા છે, બરાબર છે. આપણે ટ્રેક્ટર નથી દોર્યા પણ આપણે માહિતી લઈ લીધી. શું છે? કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? જો સૌથી નાની સંખ્યા ક્યાં છે? જો કે ટ્રેક્ટર જો તો ખબર પડી જાવ. જો આ ટ્રેક્ટર ક્યાં છે? આ 3 ટ્રેક્ટર સૌથી ઓછા છે તો ગામ ડીમાં. બરાબર છે. ગામ ડીમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે. માત્ર કેટલા ટ્રેક્ટર છે? તો કે 3 ટ્રેક્ટર છે. પછી કયા ગામમાં સૌથી વધુ ટ્રેક્ટર છે? જુઓ સૌથી વધુ ટ્રેક્ટર 8 છે તો ગામ સીમાં. ગામ સીમાં સૌથી વધુ ટ્રેક્ટર છે. પછી ગામ સી પાસે ગામ બી કરતા કેટલા વધુ ટ્રેક્ટર છે? જુઓ ગામ સી પાસે ગામ બી કરતા, તો મતલબ આના કરતા કેટલા વધારે છે? તો કે 5 + 3 કરીએ તો 8 થાય, એટલે 3 ટ્રેક્ટર વધારે થયા ને. તો ગામ સી પાસે કેટલા ટ્રેક્ટર છે? 8 ટ્રેક્ટર છે. ગામ બી પાસે કેટલા છે? તો કે 5 ટ્રેક્ટર છે. હવે આ બંનેનો તફાવત કરો એટલે 8 - 5 કરીએ તો જવાબ આવશે 3. તો આપણે લખીશું ગામ સી પાસે ગામ બી કરતા 3 ટ્રેક્ટર વધુ છે. હવે જોઈએ ડી. કોમલ કહે છે કે ગામ ડીમાં ગામ ઈ કરતા અડધી સંખ્યામાં ટ્રેક્ટર છે. શું તે વાત સાચી છે? કેમ? જો ગામ ડી ક્યાં છે? ચાલો કોમલ બિલકુલ સાચી છે. કઈ રીતે? તો કે ગામ ઈમાં ટ્રેક્ટરની સંખ્યા કેટલી છે? 6. પછી 6 ના અડધા કેટલા થાય? તો કે 6 / 2 કરીએ તો કેટલા થઈ જાય? 3. ગામ ડીમાં ટ્રેક્ટરની સંખ્યા કેટલી છે? 3. તો બિલકુલ બરાબર છે. તો 6 ના અડધા 3 છે એટલે કોમલ બિલકુલ સાચી છે કે ગામ ડીમાં ઈ કરતા કેટલા છે? તો કે અડધી સંખ્યામાં છે. ઈમાં કેટલા છે? 6 છે. તો એના અડધા કેટલા થાય? 3 છે. તો ડીમાં 3 જ ટ્રેક્ટર છે. તો એ બિલકુલ સાચી છે. હવે આપણે જોઈએ 7મો પ્રશ્ન. એક શાળામાં દરેક ધોરણમાં છોકરીઓની સંખ્યા ચિત્રાલેખ દ્વારા દર્શાવવામાં આવી છે. જો આ છોકરીઓની સંખ્યા ચિત્રાલેખ જો આપણને આપેલો છે. બરાબર છે કે એક જે આ ચહેરો દેખાય છે છોકરીનો એના બરાબર કેટલી છોકરીઓ આપણે માનવાની? તો કે 4 છોકરીઓ માનવાની છે. હવે આપણે માહિતીનું એકમ જોઈશું કે આ માહિતી શું છે. તો કે એક આખું ચિત્ર હોય ને, જો આ એક આખું ચિત્ર હોય તો બરાબર કેટલી છોકરીઓ આપણને આપી છે? 4 છોકરીઓ આપી છે. અને અડધું ચિત્ર હોય તો હવે કેટલી છોકરીઓ ગણવાની આપણે? તો 4 ના અડધા કેટલા થાય? 2 થાય. એટલે 2 છોકરીઓ ગણવાની. ચાલો હવે ગણીએ. અહીંયા કેટલી છોકરીઓ છે? 1 2 3 4 5 અને 6. તો 6 × 4 કરીશું. 6 આખા ચિત્ર એટલે 6 × 4 બરાબર કુલ 24 છોકરીઓ થશે. પછી ધોરણ 2 ની અંદર તો કે 1 2 3 4 4 આખા ચિત્ર ને એક અડધું ચિત્ર. 4 આખા એક અડધું ચિત્ર એટલે 4 × 4 + 2 અડધું ચિત્ર એટલે 2 છોકરીઓ થાય ને. તો +2 એટલે 4 × 4 16 + 2 એટલે 18 છોકરીઓ થશે. જુઓ તમને એમ થશે કે સર આવું શા માટે કરાવે છે સાહેબ? આવું તો આપણને પૂછ્યું નથી. જો આપણી પાસે આ સંખ્યા હોય ને 24 18 તો આનાથી પ્રશ્નના જવાબ આપવા આપણને ખૂબ સહેલા પડે છે. તો આ હોવું જરૂરી છે. ધોરણ 3 ની અંદર કેટલી છોકરીઓ છે? તો કે 1 2 3 4 અને 5 એટલે 5 આખા ચિત્ર છે. તો 5 × 4 એટલે 24 થશે. જો ગુણાકાર 4 કેમ કરીએ છીએ? કેમ કે આપણને અહીંયા આપેલું છે એકમ, હા, એટલે 4 કરીએ છીએ. પછી અહીંયા કેટલા છે? તો કે 3 આખા ચિત્ર છે ને એક અડધું ચિત્ર છે. તો આ 3 આખા ચિત્ર એક અડધું ચિત્ર એટલે આખા ચિત્રને × 4 કરીશું. અડધા ચિત્રના +2 કરી દઈશું. તો 3 × 4 એટલે 12 થયા. 12 + 2 એટલે 14 છોકરીઓ થશે. પછી અહીંયા આપણને આપ્યા છે 2 આખા ચિત્ર અને એક અડધું ચિત્ર. તો 2 આખા + એક અડધું ચિત્ર એટલે 2 × 4 + 2 બરાબર 10 છોકરીઓ થશે. પછી અહીંયા કહીશું કે આપણને ધોરણ 6 ની અંદર 4 આખા ચિત્ર આપ્યા છે. તો 4 આખા ચિત્રનો શું થશે? તો કે 4 × 4 કરી દો એટલે 16 જવાબ આવશે. પછી અહીંયા ધોરણ 7 ની અંદર કેટલા? 3 ચિત્ર આપ્યા છે. તો 3 આખા ચિત્ર બરાબર 3 × 4 એટલે કેટલા થશે? તો કે 12 છોકરીઓની સંખ્યા થશે. પછી અહીંયા ધોરણ 8 ની અંદર એક આખું ચિત્ર અને એક અડધું ચિત્ર. તો આખા ચિત્રના × 4 કરીશું અને અડધા ચિત્રના 2 ઉમેરી દઈશું. તો 1 × 4 એટલે થઈ જશે 4 + 2 એટલે કેટલા થશે? તો કે 6 થશે. તો અહીંયા આપણે કહીશું કે ધોરણ 8માં 6 છોકરીઓ છે. આ રીતે આપણે આની માહિતી સમજી શકીએ. ચાલો હવે આમાંથી આપણને જે કાંઈ પ્રશ્ન પૂછે છે એનો અભ્યાસ કરીએ. જો એના ઉપરથી મેં આ એક ટેબલ બનાવી લીધું છે. જો આ ટેબલ ઉપરથી આપણે સરળતાથી એ ચિત્ર હવે જોવાની જરૂર નથી. ચહેરાઓ ચિત્રાલેખ જોવાની જરૂર નથી. હવે આ ચિત્રાલેખનું અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચાલો આપીએ. કયા ધોરણમાં સૌથી ઓછી છોકરીઓ છે? જુઓ 24. ધોરણ 8માં કેટલી છે? 6 જ છે. તો કહીએ
કે ધોરણ 8માં સૌથી ઓછી છોકરીઓ છે, માત્ર 6 જ છે. પછી બી, ધોરણ 5 અને 6માં છોકરીઓની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે? જો આ 5 અને 6 તફાવત એટલે શું? તો કે 10 અને 16. તો મોટામાંથી નાની સંખ્યાને બાદ કરવાની, એટલે 16 ઓછા 10 કરીએ તો 16 ઓછા 10 કરીશું તો જવાબ આવશે 6. એટલે શું છે? તો કે 6 છોકરીઓનો તફાવત છે. હવે જોઈએ સી, જો ધોરણ 2માં વધુ 2 છોકરીઓને દાખલ કરવામાં આવે તો આલેખ કેવી રીતે બદલાશે? જુઓ અહીંયા કેટલી છે? 18 છે. હવે આમાં હજી 2 છોકરીઓ ઉમેરી એટલે 20 છોકરીઓ થઈ જશે. તો જો અહીંયા કેટલી આપી છે? આનો મતલબ જો હવે આ સમજવાનો પ્રયત્ન કરજો. આનો મતલબ 4 છોકરીઓ, બીજી 4 એટલે 8, બીજી 4 એટલે 12, બીજી 4 એટલે 16 અને અડધી એટલે, તો હવે આમાં 2 છોકરીઓ ઉમેરીએ તો અડધી છોકરી શું થઈ જશે? આખી છોકરી થઈ જશે ને. જો ધોરણ 2 ની સામે જે અડધું ચિત્ર છે તે બદલાઈને આખું ચિત્ર બની જશે. જો આપણે આખું ચિત્ર બનાવવું પડશે, કારણ કે વધુ 2 છોકરીઓ ઉમેરાતા અડધા ચિત્રમાંથી બીજું અડધું ચિત્ર ઉમેરાય, એટલે કે 18માંથી 20 છોકરીઓ છતાં 5 ચિત્રો પૂરા બની જાય છે. આ રીતે આપણે કરીશું. પછી છે ડી, ધોરણ 7માં કેટલી છોકરીઓ છે? જુઓ ધોરણ 7માં 12 છોકરીઓ છે, બરાબર છે. 1 2 3 એટલે શું થાય? ધોરણ 7માં 3 આખા ચિત્ર છે, એટલે 3 ગુણ્યા 4 કરીશું તો 12 છોકરીઓ છે. પછી હવે જોઈએ 8મો પ્રશ્ન. જુઓ ખૂબ સરસ પ્રશ્ન છે, આ સમજવા જેવો પ્રશ્ન છે. એક રીતે કહેવાય તો કે મને ખૂબ ગમે છે આ પ્રશ્ન. મુઢોલ હાઉન્ડ ભારતીય શ્વાનની એક જાતિ, મોટે ભાગે ઉત્તર કર્ણાટકના બાગલકોટ અને વિજયપુરા જિલ્લાઓમાં જોવા મળે છે. સરકારે આ શ્વાનોને દત્તક લેનારાઓને સહાય પૂરી પાડીને આ જાતિ બચાવવાની પહેલ કરી. આ પહેલને કારણે આ શ્વાનોની સંખ્યામાં વધારો થયો છે. કર્ણાટકના 6 ગામોમાં મુઢોલ શ્વાનની સંખ્યા નીચે મુજબ છે. હવે જુઓ, કર્ણાટકમાં મુઢોલ જે છે ને એક તાલુકો છે. એમ કહેવાય છે કે તે ચિત્પાવન બ્રાહ્મણોની બહુ અગત્યની ભૂમિ. ચિત્પાવન બ્રાહ્મણ જે પેશવા બાજીરાવ ને બધા થઈ ગયા ને, બરાબર છે. તો બાગલકોટ કર્ણાટક મતલબ ઉત્તરી કર્ણાટકનો જે મહારાષ્ટ્રની બોર્ડરમાં ટચ થાય છે ને, એ જગ્યાએ મુઢોલ તાલુકો આવેલો છે બાગલકોટ જિલ્લાની અંદર. હવે એ બાગલકોટ અને વિજયપુરા જિલ્લાની આસપાસના ગામોમાં એક મુઢોલ હાઉન્ડ કરીને કૂતરાની જાતિ રહે છે. કેવા દેખાય છે? જો આવા દેખાય છે. જો આ મુઢોલ હાઉન્ડ, આવા ઊંચા ઊંચા કૂતરા હોય ને એ મુઢોલ હાઉન્ડ. એક સમય એવો આવ્યો કે આ કૂતરાઓની સંખ્યા અચાનક ઓછી થઈ ગઈ. તો સરકારે શું જાહેરાત કરી ખબર છે? સરકારે કીધું કે જે પણ આવા કૂતરાઓ પાળશે અથવા તો એને દત્તક લેશે એને સરકાર સહાય આપશે. તો લોકોએ શું કર્યું? એને પાળવાની શરૂઆત કરી. હવે આપણને કીધું કે શ્વાનની સંખ્યા જુઓ કે ગામ એમાં કેટલા છે? તો કે 18 કૂતરા છે, મુઢોલ શ્વાન છે. પછી ગામ બીમાં 36 છે, ગામ સીમાં 12 છે, ગામ ડીમાં 48 છે, ગામ ઈમાં 18 છે અને ગામ એફની અંદર 24 કહેવાય કે મુઢોલ શ્વાન આવેલા છે. હવે જુઓ બીજી વસ્તુ હું તમને કહું કે હકીકતમાં આ મુઢોલ નથી, મુધોલ છે. ધ છે અહીંયા, બરાબર છે. પણ હવે કહેવાય કે ઇંગ્લિશમાં તમે ડીએચ લખો તો ઢ થાય ને ડીએચ લખો તો ધ પણ થાય છે. એ રીતે અહીંયા મુઢોલ થઈ ગયું છે. હવે જુઓ અહીંયા આપણને શું કીધું છે? તો કે આને મેં એક કહેવાય કે કોષ્ટક બનાવી દીધું છે. શા માટે? કેમ કે કોષ્ટકને છે ને સરળતાથી સમજી શકાય છે, તો મેં અહીંયા આનું કોષ્ટક બનાવી દીધું છે. હવે આપણે જોઈએ આને આગળ. તો કે ચિત્રાલેખ તૈયાર કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચાલો, ચિત્રાલેખ તૈયાર કરવાનો થાય છે. આ ચિત્રાલેખ દોરવા માટે ઉપયોગી પ્રમાણમાપ અથવા ચિહ્ન કયું હશે? જુઓ, આ ચિત્રાલેખ દોરવા માટે સૌથી યોગ્ય પ્રમાણમાપ 1 બરાબર 6 કૂતરા લેવાના. કેમ? તો કે તમે જોજો 6 શ્વાન લઈશું તો એનાથી શું થશે ખબર છે? જો આ બધા જે છે તે 6 ના ઘડિયામાં આવે છે, 18 પણ 6 ના ઘડિયામાં આવે છે, 36 પણ 6 ના ઘડિયામાં આવે છે, 12 પણ 6 ના ઘડિયામાં આવે છે, 48 એટલે 6 8 48, 6 ગુણ્યા 8 એટલે 48, 18 એટલે 6 તરી 18, 24 એટલે 6 ચોક 24. આ બધા 6 ના ઘડિયામાં આવે છે. એટલે આપણે પ્રતીક 1 લઈશું અને કહેવાય કે 6 એવી રીતે શ્વાન રાખીશું, જેથી કરીને એને આપણે એ રીતે બનાવી દઈશું. બરાબર? તો ચિત્રાલેખ તૈયાર કરવાનો થાય ને, એક વસ્તુ યાદ રાખજો ખાસ, આપણે અહીંયા ચિત્રાલેખ નથી બનાવેલો, પણ ચિત્રાલેખ બનાવવાનો થાય તો તમારે એક પ્રતીક બરાબર 6 શ્વાનનું અંતર રાખવાનું થાય. હવે છે ગામ બીમાં શ્વાનનું પ્રતિનિધિત્વ કરવા માટે તમે કેટલા પ્રતીકોનો ઉપયોગ કરશો? જો ગામ બીમાં કેટલા છે? 36 છે. તો આપણે એક ચિહ્ન, એક પ્રતીક બરાબર કેટલા લીધા? તો કે 6 શ્વાન લીધા છે. તો 36 ભાગ્યા 6 કરીએ તો જવાબ શું આવશે? 6. એટલે 6 શ્વાન આપણે દોરીશું. બરાબર છે. ગામ બીની સામે અહીંયા કેટલા કૂતરાઓ દોરવાના થાય? તો કે 6 શ્વાન દોરી નાખો. એટલે આપણે કહેવાય કે 36નું પ્રતિનિધિત્વ એ કરશે. તો આ રીતે આપણે કરી શકીએ. હવે પછી શું કીધું છે? સી, કામિનીએ કહ્યું કે ગામ બી અને ગામ ડીમાં આ શ્વાનોની સંખ્યા અન્ય ગામોના શ્વાનોની સંખ્યા કરતાં વધુ હશે. શું તે સાચી છે? તમારા જવાબ માટેના કારણો આપો. જો હવે સમજો પહેલા, કામિની શું કહે છે? હા સાચી છે. કેમ સાચી છે? તો કે ગામ બી અને ગામ ડીના કુલ શ્વાન, જો ગામ બીના કેટલા? 36 છે, ગામ ડીના કેટલા છે? 48. 36 વત્તા 48 કેટલા છે? 84 થઈ ગયા. હવે શું કહે છે
કે બાકીના 4 ગામ એટલે A, C, E અને F, B ને D તો ઉપર, તો એના કુલ કૂતરા કેટલા થયા? તો કે જુઓ તમે 18 + 12 મતલબ A ના 18, C ના 12, પછી E ના 18 અને F ના 24, તો કુલ કેટલા થયા? 72 થઈ ગયા. હવે અહીં શું કહે છે કે 84 મોટા કહેવાય કે 72 કહેવાય? મતલબ ગામ B અને D નો સરવાળો કર્યો તો 84 થાય છે, બાકીના ગામ ACEF નો સરવાળો કર્યો તો 72 થાય છે. તો એનાથી સાબિત થાય છે કે ગામ B અને D ના શ્વાનની સંખ્યામાં અન્ય ગામોના કુલ શ્વાન કરતાં વધુ છે. મતલબ B અને D ના જે કૂતરાઓ જે છે તે બાકીના બીજા શ્વાનની સરખામણી કરીએ, એનો સરવાળો કરીએ તો એના કરતાં કેવા છે? તો કે વધારે સંખ્યામાં એનો વિકાસ થયો છે, મતલબ સંખ્યા વધી છે. તો કામિનીનું વિધાન એકદમ સાચું છે. હવે જોઈએ 9. શાળાના 120 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ મોજણી કરવામાં આવ્યું હતું કે તેઓ એમના નવરાશના સમયમાં કઈ પ્રવૃત્તિ કરવાનું પસંદ કરે છે. જુઓ, હવે આ લંબા લેખ બનાવવાનો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, સમજવાનો પ્રયત્ન કરજો આને. ચાલો જોઈએ શું કીધું છે. તો કે 120 વિદ્યાર્થી જે શાળામાં છે એની મોજણી કરવામાં આવી. મોજણી એટલે શું કહેવાય? તો કે સર્વેક્ષણ. એક કહેવાય કે આઈડિયો લેવામાં આવ્યો કે એ જ્યારે ફ્રી હોય, નવરા હોય ત્યારે એમને શું કરવું ગમે? તો જો સૌથી વધુ રમવું ગમે છે 45 વિદ્યાર્થીઓને. પછી તો કે વાર્તાના પુસ્તકો વાંચવા તો કે 30 વિદ્યાર્થીઓને ગમે છે. ટીવી જોવું તો કે 20 વિદ્યાર્થીઓને ગમે છે. સંગીત સાંભળવું તો કે 10 વિદ્યાર્થીઓને ગમે છે. ચિત્રકામ તો કે 15 વિદ્યાર્થીઓને ગમે છે. એટલે એક એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓના પ્રમાણ માપ લઈને ઉપરની માહિતી દર્શાવતો લંબાલેખ દોરો. રમવા સિવાય કઈ પ્રવૃત્તિ સૌથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પસંદ? ચલો જોઈએ. જો આમાં શું કીધું છે? એક એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થીઓ. કેમ આપણને એવું કીધું હશે? કેમ કે આ બધી સંખ્યાઓ 5 થી ભાગી શકાય છે. 5ના ઘડિયામાં આવે છે 9 પંચા ને 45, 5 છક ને 30, 5 ચોક ને 20, 5 દુ ને 10, 5 તરીને 15. એટલે શું છે? 5 ને કહેવાય કે આપણે એક એકમ બરાબર 5નું પ્રમાણ માપ લેવાનું કીધું છે. ચાલો આપણે બનાવીએ. સૌથી પહેલા આડી ઊભી રેખા, પછી તો કે પ્રાધાન્યવાળી ક્રિયા કઈ કઈ છે, અને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા લખી નાખીશું. હવે જો પ્રમાણ માપ આપી દીધું 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. જો કે 45 આપણી મોટા મોટી સંખ્યા છે, આપણે 50ની જરૂર છે નહીં, પણ તેમ છતાંય આપણે બનાવી દીધી છે. હવે આપણે શું કીધું છે? જો આપણે પ્રમાણ માપ તો લઈ લીધું, બરાબર. આપણે કીધું હતું કે એક એકમ એટલે અહીંથી અહીંયા ગયો તો એક એકમ થયો, તો એક એકમ બરાબર 5 વિદ્યાર્થી આપણે લેવાના છે. હવે આપણે ક્રિયાઓ જોઈએ. તો કે ક્રિયાઓ જોઈએ તો કે રમવું કેટલા વિદ્યાર્થીઓને? તો કે 45. ચાલો 45 સુધી બનાવી. આ 45 સુધી છે. જો રમવાનું બનાવી દીધું 45 સુધી. પછી તો કે વાર્તાના પુસ્તકો વાંચવા કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? 30 સુધી. ચાલો 30 ક્યાં છે? જો અહીંયા છે, તો અહીંયા બનાવો વાર્તાના પુસ્તકો વાંચવા. પછી તો કે પછી ટીવી જોવું કેટલાને ગમે છે? તો કે 20 વિદ્યાર્થીઓને. ચાલો 20 ક્યાં છે? જરાક જુઓ. જો આ 20 છે, અહીંયા આવી જશે ટીવી જોવું. પછી સંગીત સાંભળવું કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? તો કે 10 વિદ્યાર્થીઓને. ચાલો અહીંયા લઈ લ્યો, આ 10 વિદ્યાર્થીઓને સંગીત સાંભળવું ગમે છે. પછી તો કે પછી ચિત્રકામ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? તો કે 15 વિદ્યાર્થીઓને. ચાલો 15 ક્યાં આવશે? જુઓ અહીંયા 15 છે, આ 15 ચિત્રકામ. જો આ રીતે આપણે તૈયાર કરવાનો થાય છે. હવે જો ફરીથી હું તમને એક નિયમ યાદ કરાવી દઉં કે બધા જે છે અહીંયાથી આ બંને વચ્ચે આ સ્તંભથી લઈને આ સ્તંભની જગ્યા, આ સ્તંભથી લઈને આની વચ્ચેની જગ્યા, આ જગ્યા બધી જગ્યા કેવી છે? બરાબર છે. બીજું સ્તંભની જાડાઈ, જુઓ આને સ્તંભની જાડાઈ કહેવાય. આ જાડાઈ જે છે ને, બધા સ્તંભની જાડાઈ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. ખાસ યાદ રાખજો. અને મેં અહીંયા કહેવાય કે આ રેખાઓ શા માટે બનાવી છે? આ રેખાઓ એટલા માટે બનાવી છે કે જેથી કરીને આપણે એને 45 સુધી, 30 સુધી, 20 સુધી, 10 સુધી અને 15 સુધી વ્યવસ્થિત આપણે કહેવાય કે આપણો સ્તંભ બનાવી શકીએ, એટલે બનાવેલું છે. તો આ રીતે આપણે આનો લંબા લેખ તૈયાર કર્યો. હવે આપણને એક પ્રશ્ન કીધો છે, શું રમવા સિવાય કઈ પ્રવૃત્તિ સૌથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે? ચાલો જો, એક તો રમવાનું છે, બરાબર, એ સૌથી વધુ છે. રમવા સિવાયની મતલબ બીજી કઈ છે એવી? તો કે બીજો એનાથી નાનો સ્તંભ કયો છે? તો કે વાર્તાના પુસ્તકો. તો કે આ જે છે રમવા સિવાય વાર્તાના પુસ્તકો વાંચવી, એ પ્રવૃત્તિ સૌથી વધુ વિદ્યાર્થીઓ 30 વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે. હવે જોઈએ 10મો પ્રશ્ન. એમાં શું કીધું છે? તો કે એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જુલાઈના પ્રથમ અઠવાડિયા દરમિયાન શાળાના પરિસરમાં અને આસપાસના ગામમાં વૃક્ષના રોપા વાવવાનું નક્કી કર્યું. તેમણે વાવેલા રોપાઓની વિગત. હવે જુઓ, એક જુલાઈ મહિનાનું જે પ્રથમ અઠવાડિયું હતું ને, સોમવારથી લઈને રવિવાર સુધી, તો કહેવાય કે એક પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ નક્કી કર્યું કે આપણે રોપા વાવીશું. સોમવારે એમને 50 કરતાં થોડાક લગભગ 51-52 વાવ્યા. પછી મંગળવારે 40 રોપા વાવ્યા, બુધવારે 30,
ગુરુવારે 40, શુક્રવારે 50, શનિવારે 60 અને રવિવારે એ લોકોએ 40 રોપા વાવેલા છે. હવે આપણને અમુક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, તો આપણે એ પ્રશ્નનો જવાબ આપીએ. સૌથી પહેલા શું કીધું છે? તો કે બુધવારે અને ગુરુવારે રોપાયેલા રોપાની કુલ સંખ્યા. જો બુધવારે કેટલા છે? તો કે 30. ગુરુવારે કેટલા છે? 40. તો કે કુલ રોપા એટલે સરવાળો કરવાનો થાય ને, તો બુધવારે 30 અને ગુરુવારે 40 એટલે 30 + 40 બરાબર 70 થાય છે. તો કુલ કેટલા રોપા વાવ્યા? એ લોકોએ 70 રોપા વાવ્યા છે. પછી બી, આખા અઠવાડિયા દરમિયાન રોપાયેલા રોપાની સંખ્યા કેટલી છે? તો આખા અઠવાડિયા દરમિયાન એટલે તો જો સોમવારના 52, પછી 40, પછી 30, 40 મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ને રવિ સુધીના આપણે કરી દઈએ, અને આ બધાનો જો સરવાળો કરીશું, સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ને રવિ, આ બધાનો સરવાળો કરીશું તો કેટલો જવાબ આવે છે? 312 આવે છે. એટલે 312 આખા અઠવાડિયા દરમિયાન કેટલા રોપા વાવ્યા છે એ લોકોએ? તો કે 312 રોપા વાવ્યા છે. પછી છે સી, સૌથી વધુ રોપાઓ. તો કે સૌથી વધુ રોપાઓ તમે જોશો ને તો શનિવારે વાવેલા છે. બરાબર છે. ચાલો, તો સૌથી વધુ રોપાઓ શનિવારના રોજ 60 અને સૌથી ઓછા રોપાઓ બુધવારના રોજ 30 વાવવામાં આવ્યા છે. તો અહીંયા લખીશું શનિવાર, અહીંયા લખીશું બુધવારે. બુધવારે સૌથી ઓછા રોપા વાવેલા છે અને શનિવારે કેટલા છે? સૌથી વધુ રોપા વાવેલા છે. હવે જો તમને એવું કેમ લાગે છે કે અઠવાડિયાના અમુક દિવસોમાં વધુ રોપા કેમ વાવવામાં આવ્યા હશે અને અન્ય દિવસોમાં ઓછા કેમ? શું તમને સંભવિત સ્પષ્ટતા અથવા કારણો વિશે વિચારી શકો છો? હવે જુઓ, આમાં સમજવા જેવી બાબત છે કે શનિવારે સૌથી વધારે કેમ વાવ્યા. બરાબર છે. શનિવાર અને સોમવારે તમે જુઓ તો 60 અને 52 વાવ્યા છે. કેમ? તો કે શનિવારે શાળામાં અડધો દિવસ હોવાથી શું થાય છે, અને વીકેન્ડ એટલે રવિવારની રજા હોય છે, એના કારણે વિદ્યાર્થીઓને શિક્ષકો વૃક્ષારોપણની પ્રવૃત્તિ માટે વધુ સમય મળી જાય છે. હવે સોમવારે શું થાય? તો કે સોમવારે અઠવાડિયાનો પ્રથમ દિવસ છે, તો ઉત્સાહ વધારે હોય. આપણે સોમવારે સૌથી પહેલા દિવસથી શરૂઆત કરીને, તો પહેલો દિવસ હોય તો આપણે કેવો, શાળાનો પહેલો દિવસ હોય તો હોંશે હોંશે બધું કામ કરીએ. તો પ્રથમ દિવસ હતો, ઉત્સાહ હતો, એટલે શું કહેવાય કે એ બંને દિવસે સૌથી વધુ એ લોકોએ રોપા વાવેલા છે. હવે તો બીજા દિવસોમાં કેમ નથી વાવ્યા? તો કે બુધવારે સૌથી ઓછા રોપા કેમ વાવેલા છે? એના પાછળનું કારણ શું હોય? તો કે બની શકે કે તે દિવસે કોઈ પરીક્ષા હોય, અથવા તો કોઈ સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય, અથવા તો કોઈ મહેમાન આવી ગયા હોય બહારથી, અથવા તો વરસાદ આવી ગયો હોય, અથવા તો બીજા કોઈ શૈક્ષણિક કાર્યમાં તમે વ્યસ્ત હોય તો વૃક્ષારોપણનો સમય મળે નહીં. એટલે કદાચ બુધવારે ઓછા વૃક્ષાઓનું રોપવામાં આવ્યા હશે. પછી તમે તમારી સ્પષ્ટતા સાચી છે કે કેમ તે કેવી રીતે શોધવાનો પ્રયત્ન કરી શકો છો? જુઓ, હવે આપણે આ સ્પષ્ટતા તો આપી દીધી, હવે આ સાચી છે કે ખોટી છે એ કઈ રીતે ખબર પડે? તો કે આ સ્પષ્ટતા ચકાસવા માટે અઠવાડિયા દરમિયાન શિક્ષકની ડાયરી, જો શિક્ષકો પાસે પોતાની ડાયરી હોય છે, એમાંથી આપણને ખબર પડે કે બુધવારે એમાં કયા કયા કામ હતા અમારા સાહેબ પાસે કે બેન પાસે કે જેના લીધે આપણે રોપા ઓછા વવાણા છે. પછી શાળાનું હાજરીપત્રક તમે જુઓ, એ દિવસનું સમયપત્રક જુઓ, એ ચકાસીને આપણને ખબર પડે કે એ બીજું હવામાન ખાતાની વેબસાઇટ ઉપર અથવા તો ગૂગલ કરી લ્યો તો તમને ખબર પડે તે દિવસે વરસાદ થયો હતો કે બીજું કંઈ થયું હતું કે જેના લીધે આપણે વૃક્ષો ઓછા રોપવામાં આવ્યા. તો આ બધી માહિતી આપણને મળી શકે છે. આ રીતે આપણે કહેવાય કે એને શોધવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. હવે કીધું છે 11મો, 1900 અને 1900 મતલબ 1900 અને 1970 એટલે 1970 વચ્ચે ભારતમાં વાઘની સંખ્યામાં ભારે ઘટાડો થયો. ભારતમાં વાઘ શોધવા અને બચાવવા માટે 1973માં પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો. 2006થી ભારતમાં વાઘની ચોક્કસ સંખ્યા ટ્રેક કરવામાં આવી હતી. શગુફ્તા અને દિવ્યાએ 2006 અને 2022 વચ્ચે દર 4 વર્ષના અંતરાલમાં ભારતમાં વાઘની સંખ્યા વિશે માહિતી મેળવી. તેમણે આ માહિતી માટે આવૃત્તિ કોષ્ટક અને આ માહિતી રજૂ કરવા માટે લંબા લેખ તૈયાર કર્યો છે, પણ આ આલેખમાં થોડી ભૂલો છે. શું તમે તે ભૂલો શોધી અને તેને સુધારી શકો છો? જુઓ, ભારતમાં છે ને 1900ની સાલથી લઈને 1970 સુધી ભારતમાં વાઘની સંખ્યા બહુ વધી ગઈ. કેમ? શું ઘટી ગઈ? કેમ ઘટી ગઈ? કેમ કે લોકો એનો શિકાર બહુ કરતા હતા. એના નખ છે આ તે, એના માટેનો શિકાર બહુ કરતા હતા. પછી ભારત સરકારે શું કર્યું? તો કે 1973ની અંદર એક પ્રોજેક્ટ લાવ્યો, પ્રોજેક્ટ ટાઈગર. એની અંદર શું છે? તો કે વાઘને બચાવવા માટેના અલગ અલગ નિયમો લાવવામાં આવ્યા, કડક કાયદાઓ બનાવવામાં આવ્યા, જેથી કરીને વાઘની સંખ્યા શું કરાય? તો કે વધારી શકાય અને જે છે તેને જીવાડી શકાય. હવે જો શગુફ્તા અને દિવ્યા શું કરે છે? તો કે 2006થી લઈને 2022 સુધી દર 4 વર્ષે વાઘની સંખ્યાની માહિતી મેળવે છે. અને જો આમાં જે શગુફ્તા છે એક આવૃત્તિ કોષ્ટક બનાવે છે અને કહેવાય કે દિવ્યા જે છે તે લંબા લેખ તૈયાર કરે છે, પણ બંનેમાં થોડી ભૂલો છે. આપણે એ ભૂલો સુધારવાની છે. ચાલો આપણે એ ભૂલો સમજીએ અને સુધારવાનો પ્રયત્ન કરીએ. જો આમાં શું છે? તો કે જો આ કોષ્ટક આપેલો છે, આ કહેવાય કે લંબા લેખ આપેલો છે, આની અંદર વાઘની સંખ્યા છે ને આની અંદર પણ વાઘની સંખ્યા છે. તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન શું કહે છે
કે કોષ્ટકમાં આપેલી માહિતી સાચી માહિતી જો કોષ્ટકમાં સાચી માહિતી આપી છે તેની સામે સ્તંભાલેખ દોરેલો છે અને સરખાવતા નીચે મુજબની ભૂલો જોવા મળે. તો કે આમાં ભૂલ શું છે જો, તો કે સૌથી પહેલા 2014નો સ્તંભ જો 2014માં કેટલા છે તો કે 2200 છે. અહીંયા કેટલા છે 2014માં જો આ 3000ની આસપાસ 2200 2200 ક્યાં આવે તો કે અહીંયા આવવા જોઈએ ને. તો જો વર્ષ 2014માં વાર્ગની સંખ્યા કેટલી છે 2200 છે અને આલેખમાં ભૂલ શું છે તો કે 2014નો સ્તંભ જે છે તે 3000ની નજીક છે, અહીંયા નજીક છે. તો આ કેટલા દેખાડે છે તો કે આ તો આશરે 2900 દર્શાવે છે, જે બિલકુલ ખોટું છે. તેથી 2000 અને 2500ની વચ્ચે 2200 પર હોવો જોઈએ, એટલે અહીંયા ક્યાંક હોવું જોઈએ. બરાબર છે. પછી શું કીધું છે બીજી ભૂલ શું છે તો કે વર્ષ 2018ના સ્તંભમાં ભૂલ છે. ચાલો 2018માં સાચી માહિતી કેટલી છે તો કે 3000 વાઘની સંખ્યા છે. બરાબર છે. હવે 2018નો સ્તંભ જોઈ લઈએ. જો કેટલી છે 3000 છે. તો જો આ છે 2200 જેવું દેખાડે છે. 3000 તો ક્યાં છે, આ સ્તંભની લંબાઈ ક્યાં સુધી હોવી જોઈએ, અહીંયા સુધી હોવી જોઈએ. એટલે અહીંયા પણ આપણને શું દેખાય છે કે ભૂલ દેખાય છે. એટલે આની લંબાઈ આપણે વધારીને અહીંયા સુધી લઈ જઈએ તો આપણે કહેવાય કે આ આલેખ જે છે લંબાલેખ આપણો યોગ્ય ગણી શકાય. પછી ભૂલ કેવી રીતે સુધારશો? આલેખને સાચો કરવા માટે લંબ આલેખમાં નીચે મુજબના ફેરફાર કરવા. જો ભૂલ સુધારીએ તો ચલો સૌથી પહેલી 2014નું તો કે તેની લંબાઈ ઘટાડીને 2000થી આની લંબાઈ ઘટાડી દેવાની છે 2014ની. જો ઘટાડી દીધી, આટલે સુધી લાવી દીધી. પછી તો કે હવે 2018નું શું કરીશ તો કે આની લંબાઈ વધારવાની છે. ક્યાં સુધી વધારીશું તો કે 3000 સુધી. ચાલો આની લંબાઈ આપણે વધારી દીધી. તો આપણે આ રીતે સુધારો કરીને એમ કહેવાય કે આપણો જે લંબાલેખ છે એમાં આ મુજબના ફેરફાર કરીને આપણે આપણી ભૂલ સુધારી શકીએ છીએ. પછી હવે જો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનું અને અંતિમ બરાબર છે કે લંબ આલેખ વિશે ટૂંકનો જ, જો કે ગણિતમાં ક્યારેય ટૂંકનો જ પૂછાય જ નહીં. આ પાઠની અંદરથી તમને આલેખ જ પૂછાઈ શકે, બીજું કોઈ વસ્તુ પૂછાય નહીં. પણ આપણને ખબર હોવી જોઈએ કે લંબ આલેખ હકીકતમાં શું છે, ચિત્રાલેખ શું છે, આ બંને વચ્ચેનું અંતર શું છે. ચાલો જોઈએ. ચિત્રાલેખની જેમ લંબ આલેખો માહિતીને રજૂ કરવાની એક સરસ દ્રશ્ય રીત આપે છે. તે સમાન અંતરે ગોઠવેલા સ્તંભ દ્વારા માહિતી રજૂ કરે છે, જેમાં દરેક સ્તંભની પહોળાઈ સમાન હોય છે, જ્યાં લંબાઈ અથવા ઊંચાઈ વિવિધ શ્રેણીઓ આવૃત્તિ આપે છે. જો આપણને ખબર છે કે ચિત્રાલેખની જેમ લંબ આલેખ જે છે તે શું છે તો કે સમાન અંતરે સ્તંભ ગોઠવેલા હોય છે. આપણે જોઈએ ને કે બે સ્તંભ વચ્ચેનું અંતર કેવું હોય છે, સમાન હોય છે, અને દરેક સ્તંભની પહોળાઈ કેવી હોય છે એ પણ સમાન હોય છે. બીજું કે આપણે જે છે જે ઊભી રેખા બનાવીએ છીએ તે શું છે, વિવિધ શ્રેણીઓની આવૃત્તિ આપે છે. પછી તો કે દરેક શ્રેણીને એક સ્તંભ દ્વારા રજૂ કરવામાં આવે છે, જ્યાં લંબાઈ અથવા ઊંચાઈ અનુરૂપ આવૃત્તિ, ઉદાહરણ તરીકે ખર્ચ અથવા તો જથ્થો, ઉદાહરણ તરીકે રન દર્શાવે છે. જો જે ઊભો સ્તંભ હોય ને ત્યાં આપણે શું ખર્ચ છે અથવા તો જથ્થો, રન આવી બધી વસ્તુઓ દર્શાવીએ છીએ. જે આડો સ્તંભ નીચે પડેલો સ્તંભ હોય છે ત્યાં મોટા ભાગે આપણે નામ છે, બાબતો છે, ખર્ચા છે, આવી બધી વસ્તુઓ લખતા હોઈએ છીએ. ખર્ચા મતલબ જમવામાં વપરાણા, ખાવામાં વપરાણા, પણ રૂપિયા ક્યાં દેખાડીશું તો કે ઊભા સ્તંભમાં દેખાડીશું. પછી સ્તંભ વચ્ચે સમાન અંતર, જેથી તે દર્શાવે છે કે મુક્તપણે ઊભા છે અને સ્વતંત્ર શ્રેણીઓનું પ્રતિનિધિત્વ કરે છે. જુઓ ખાસ યાદ રાખવાનું, જે સ્તંભ આલેખ તમે દોરો છો એની અંદર સ્તંભ વચ્ચે કેવું હોવું જોઈએ તો કે સમાન અંતર હોવું જોઈએ. અને સમાન અંતર હોવાના લીધે શું થાય કે દરેક સ્તંભ જે છે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એવું આપણને એમાંથી જાણી શકાય છે. પછી શું કહે છે તો કે સ્તંભોએ આવૃત્તિ કોષ્ટક કરતાં માહિતીનું અર્થઘટન કરવામાં વધુ ઝડપથી મદદ કરે છે. લંબાલેખ વાંચીને આપણે એક નજરમાં વિવિધ શ્રેણીઓનું આવૃત્તિઓની તુલના કરી શકીએ છીએ. જો સ્તંભો જે છે ને એ માહિતીનું અર્થઘટન કરવામાં આપણને વધારે મદદરૂપ થાય છે. તો આપણે જો એને વ્યવસ્થિત રીતે ગોઠવેલું હોય તો આપણે માહિતીનું ઝડપથી અર્થઘટન કરી શકીએ છીએ. પછી તો કે આપણે લંબાલેખ માટે પ્રમાણમાપ, જો ખાસ પ્રમાણમાપ વિદ્યાર્થી મિત્રો તમને આવડી ગયું ને તો તમારો લંબાલેખ ચોખ્ખો છે. બરાબર છે. એક એકમ લંબાઈ બરાબર એક વિદ્યાર્થી પણ લઈ શકીએ. એક એકમ લંબાઈ બરાબર આપણે 200 પણ લીધા છે. માહિતીના આધારે લઘુત્તમ અને મહત્તમ આવૃત્તિઓનું, મતલબ લઘુત્તમ એટલે સૌથી નાનામાં નાની આવૃત્તિ, મહત્તમ એટલે સૌથી મોટામાં મોટી આવૃત્તિઓ સહિત આપણે નક્કી કરવું જોઈએ, જેથી પરિણામી લંબાલેખ કાગળ અથવા પોસ્ટર પર સરસ રીતે બંધ બેસે અને દ્રષ્ટિની રીતે આકર્ષક લાગે તેવું પ્રમાણમાપ આપણે ત્યાં ગોઠવવું જોઈએ. અને નિશાનો શૂન્યથી શરૂ થવા જોઈએ. જો ખાસ યાદ રાખજો, આ વસ્તુ મારે કહેતા તમને ભૂલાઈ ગઈ છે વિડીયોની અંદર. શરૂઆત હંમેશા શૂન્યથી થાય છે. જે આપણે ઊભી રેખા બનાવીએ ને, આમ અહીંયા જે ઊભી રેખા હોય છે ને, એ અહીંયા જે શરૂઆત આપણે આડી રેખા છે, આ ઊભી રેખા છે, આ શરૂઆત હંમેશા ક્યાંથી થાય છે? શૂન્યથી થાય છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે આની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. અમારી ટેલિગ્રામની ચેનલ પર જઈને તમે આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.